Good evening, all of you. Good evening, all of you. Audio video clear છે? Comment નાની આવશે આટલી. વેરી ગુડ ઇવનિંગ. આપ સૌનું જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ પર સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે લાઈવ પ્લેટફોર્મ પર મળી રહ્યા છીએ, ઓડિયો વિડીયો ક્લિયર છે ને બધાને ભાઈ? જસ્ટ કન્ફર્મેશન આપી દેજો મને. ઓડિયો વિડીયો ક્લિયર છે? ઓકે ઓકે. તો મિત્રો આજે આપણે જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પર આજે મળી રહ્યા છે. કેમ? કારણ કે આપણી જે અપકમિંગ એક્ઝામ છે ડીવાયએસઓની, ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે 80 જગ્યાઓની જીપીએસસી ભરતી બહાર પાડી છે, એમાં ઘણા બધા જ્ઞાન લાઈવ એકેડેમીના પ્લેટફોર્મ પર તમને ઘણા બધા મોટિવેશનલ લેક્ચર, અહીંયાથી આવનારી અપકમિંગ બેચીસ, એમનું અલગ અલગ શું સ્ટ્રેટેજી હશે, કેમની બેચ, તમામની માહિતી પૂરી પાડવામાં આવી છે. અહીંયા જે આપણે જે મળી રહ્યા છે હમણાં, એમાં સ્પેસિફિક એક સબ્જેક્ટ જેમાં છે અર્થશાસ્ત્ર, ઇકોનોમી સબ્જેક્ટ છે. એ ડીવાયએસઓમાં કેમનું વાંચવું, કેટલા સ્કોરિંગ માર્ક્સ હોય, કેવી રીતના પૂછાતું હોય છે, એ તમામનો આછો પાત્રો આપણે થોડો ખ્યાલ મેળવશું કે જેથી તમને એક્ઝામમાં 200માંથી જે 25 માર્કનું ઇકોનોમી પૂછાવાનું છે એ એના માટે તમારા માટે આ લેક્ચર ઘણો બધો ફ્રૂટફુલ રહેશે મિત્રો. મારી એક તમને બધાને હમ્બલી રિક્વેસ્ટ છે કે જે ક્વેરી હશે તમારી કે શું વાંચવું શું ના વાંચવું, સાહેબ શું પ્રોબ્લેમ છે, એ છેલ્લા અડધો કલાક 15 મિનિટમાં આપણે ડિસ્કસ કરશું. પહેલાં હું જે અહીંથી પીરસવા માગું છું એ તમે જસ્ટ એને એક્સેપ્ટ કરી લેજો કે જેથી તમને કહેવા માગું છું કે કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતના સિલેબસ હોય છે, શું સ્ટ્રેટેજી બનાવવી. બરાબર? તો આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. એનામાં સૌથી પહેલું છે આપણે કે ડીવાયએસઓ, જીપીએસસી ડીવાયએસઓમાં અર્થતંત્ર, અર્થશાસ્ત્ર કેવી રીતે વાંચવું અને ક્યાંથી વાંચવું. સૌથી મૂંઝવતો પ્રશ્ન કે આ સબ્જેક્ટ એટલો બધો વાસ્ટ છે અને મેઇન કે કરંટ અફેર સાથે ઓવરલેપિંગ થતો સબ્જેક્ટ છે. કરંટ અફેર અને ઇકોનોમી જનરલી પેરેલલ ચાલતા સબ્જેક્ટ છે. જનરલી 25માંથી 10 કે 15 માર્કનું કરંટ અફેર બી પૂછાતું હોય છે. બરાબર? તો કઈ રીતના વાંચવું, શું વાંચવું, કેટલો ટાઈમ એના માટે ફાળવવો, એક્ઝામમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે, એનો થોડો આછો પાત્રો ખ્યાલ મેળવવા માટે આજે આપણે જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પર મળ્યા છીએ. તો અર્થશાસ્ત્રની મિત્ર વાત કરું તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે તમારી ભરતીની થોડી આછી માહિતી કે તમારી જે ભરતી છે, એ 80 વેકેન્સીની ભરતી છે. કેટેગરી વાઇઝ મહિલા એ અત્યારે બધી વસ્તુમાં પડવા નથી માગતો, એ તમને અહીંથી પૂરેપૂરું સમજાવવામાં આવ્યું છે કઈ રીતના ભરતી આવેલી છે, કોની કેટલી જગ્યાઓ, તમામ વસ્તુ. બરાબર? આપણે મેઇન મળ્યા છીએ કે ભાઈ આપણે ઇકોનોમીમાં શું કરવાનું છે. લિમિટેડ ટાઈમમાં મારા તમને જે ઓરિજિનલ ગાઈડન્સ આપવાનું છે, માર્ગદર્શન પૂરું પાડવાનું છે, એના માટે આપણે અહીંયા મળ્યા છીએ. બરાબર? ચલો, તો જે 80ની જે ભરતી આવી છે, 80 રિક્રુટમેન્ટની ભરતી છે. આજની તારીખથી 25 જુલાઈ આપણી એક્ઝામની ડેટ છે. આપણી જે એક્ઝામની ડેટ છે એ છે 16/10. 16 ઓક્ટોબર આપણી જે એક્ઝામની ડેટ છે, એક્ઝામની ડેટ છે 16/10. તો 1-2 દિવસને તમે થોડું એડજસ્ટ થશો, થોડું વોર્મઅપ કરશો, ત્યાં સુધી આપણે ઘણી 1-2 દિવસ બાદ કરી નાખીએ તો એક્ઝેક્ટ 80 દિવસ બાકી રહે. અહીંયા લખું છું 80 જગ્યા, 80 દિવસ છે તમારી પાસે. 3 મહિના પૂરા નથી મિત્રો. 80 જગ્યા છે, 80 દિવસ છે તમારી પાસે. ટોટલ 8 ટોપિક છે તમારી જોડે. કેટલા ટોપિક છે? ટોટલ તમારી જોડે 8 ટોપિક છે. 80 જગ્યા માટે 80 દિવસ છે, 8 ટોપિક છે તમારા સબ્જેક્ટના. તમારા સબ્જેક્ટના 8 ટોપિક છે. કયા 8 ટોપિક છે? તો ઇતિહાસ, કલ્ચર, ભૂગોળ, અર્થશાસ્ત્ર, બંધારણ, સાયન્સ ટેક એન્ડ કરંટ અફેર. આ 8 સબ્જેક્ટ છે. 80 દિવસ છે આપણી પાસે
અને 80 વેકેન્સી છે તમારી પાસે. તમારે પૂરા 3 મહિના નથી, તમને ગભરાવતો નથી, પણ એક ચોક્કસ હકીકતથી વાકેફ કરું છું મિત્રો કે તમારે કેમનું પ્રમાણે સ્ટ્રેટેજી બનાવવી પડશે દરેક સબ્જેક્ટ માટે. કોઈનો ઇકોનોમી પાવર હોય, કોઈનામાં બંધારણનો કોઈને વધારે યાદ રહેતો હોય, કોઈને મેથ્સ વધારે યાદ રહેતું હોય, કોઈને ઇતિહાસ કલ્ચરમાં વધારે માસ્ટરી હોય, તો તમારો એક સ્કોરિંગ સબ્જેક્ટ હોય એ ફર્સ્ટ એક પહેલાં પૂરો કરી નાખો, એને સાઈડમાં મૂકી દો હમણાં મિત્રો. જે તમારું અઘરું પડે એનામાં થોડો ટાઈમ વધારે ફાળવજો. આમ જોવા જઈએ 80 દિવસ 8 ટોપિક, તો દરેક ટોપિક માટે આપણે જોવા જઈએ તો 10 દિવસ થાય આમ જોવા જઈએ તો ખરેખર. પણ એવી રીતે નહીં ફાળવવાના. કેમ? કારણ કે છેલ્લા 10 કે 15 તમારે 16 ઓક્ટોબરે એક્ઝામ ખરી, 16 ઓક્ટોબરે એક્ઝામ, તો છેલ્લા 10 દિવસો તમારે રિવિઝન માટે ફાળવવા પડશે મિત્રો. તો 80માંથી બીજા 10 દિવસ કાઢી નાખો, 70 દિવસ આપણી પાસે વધ્યા. 70 દિવસમાં ઇકોનોમી, જ્યોગ્રાફી, પોલિટી, કલ્ચર, હિસ્ટ્રી તમામ કેમનું કવર કરવું એ બધું એના માટે સ્પેશિયલ સ્ટ્રેટેજી બનાવવી પડે. અને એના માટે જ્ઞાન એકેડેમી તમારા માટે સ્પેશિયલ ડિવાઇસોની બેચીસ, ઓનલાઈન ઓફલાઈન બધી બેચીસ અહીંયા જે લોન્ચ કરવા જઈ રહ્યું છે એનો મહત્તમ લાભ ઉઠાવજો, પૂરેપૂરો ફાયદો ઉઠાવજો. તમારે એક્ઝામ માટે ઘણું ફ્રૂટફુલ રહેશે. બરાબર? તો જે તમારી ભરતી 80ની છે એમાં 8 ટોપિક 80 દિવસ છે. પરીક્ષાની પેટર્ન જોઈએ તો કેટલા છે ભાઈ? પરીક્ષાની પેટર્ન મુજબ 200 પ્રશ્નો અને 2 કલાક. 200 પ્રશ્નો 2 કલાક એટલે કે 120 મિનિટ. એટલે કે એક પ્રશ્ન માટે 0.36 સેકન્ડ. એક પ્રશ્ન માટે તમારી પાસે કેટલું વધશે? 0.36 સેકન્ડ વધશે તમારી પાસે. એક ક્વેશ્ચન માટે તમારી જોડે ખાલી 0.36 સેકન્ડ વધશે. જો કોઈનું, મારી સિમ્પલ સલાહ છે, આપણે ઇકોનોમી પર થોડોક નાનો ઓવરવ્યૂ લઈને પાછા આપણે ઇકોનોમી પર આવી જઈએ છીએ. બરાબર? આવી જઈએ છીએ. ઘણા બધા મારા કોમેન્ટ્સમાં પૂછી રહ્યા છે કે મેન્સની ડેટ શું છે સાહેબ, આ મેન્સની સ્ટ્રેટેજી કેમની તૈયારી કરશું? ભાઈ મેન્સનું હમણાં છોડો, પહેલાં પ્રિલિમનું ક્લિયર કરી નાખો. પ્રિલિમ ક્લિયર થશે તો તમને મેન્સનું બી અહીંયા ગાઈડન્સ પૂરું પાડવામાં આવશે. તમે આગળ એક આના પછીની સ્લાઇડમાં તમને સમજાવું છું કે મેન્સની તૈયારી કેમ નહીં કરવી. પહેલાં પ્રિલિમ ફોકસ કરીએ. પ્રિલિમની એક્ઝામ આપણે ફર્સ્ટ આવવાની છે. બરાબર? તો એક પ્રશ્ન માટે 36 સેકન્ડ મળશે તમારે. જેનું મેથ્સ સારું હોય એની જ મારી રિક્વેસ્ટ છે કે મેથ્સ પહેલાં કરે. બાકી જો મેથ્સ કાચું હોય, ઢચું પચું હોય તો મેથ્સને અડવાનું નહીં. કેમ? તમારી જોડે A, B, C, D, E આવા 5 ઓપ્શન હશે. તમારે કોઈ ક્વેશ્ચન સ્કીપ કરવો હશે કે મારા ક્વેશ્ચન એટેમ્પ નથી કરવો, છતાં પણ એમાં પણ તમારે આ E પર રાઉન્ડ કરવું પડશે દોસ્તો. તો એ માનો કે તમે 200માંથી 120 એટેમ્પ કરવાનું, 80 એટેમ્પ નથી કરતા, તો 80 ક્વેશ્ચનમાં તમારે E પર રાઉન્ડ કરવા માટે મિનિમમ 5 થી 10 મિનિટ તો જોઈએ જ. એક નાની, એક ગોલ્ડન નાની એડવાઇસ યાદ રાખજો. રોડિટો કરીને પેન આવે છે. રોડિટો પેન જે જાડા પોઈન્ટની આવે છે, OMRમાં રાઉન્ડ જલ્દી ફિલઅપ થઈ જશે, તમારો ટાઈમ બચશે અને OMRમાં હોલ નહીં પડે. તો આ પેન વાપરવા માટે હું તમારા બધા આગ્રહ કરીશ કે OMRમાં તમારો ટાઈમ બચે. બરાબર? એના માટેનું. તો આ થઈ ગયા 36 સેકન્ડ, 200 ક્વેશ્ચન, 2 કલાક છે આપણી પાસે. ખૂબ લિમિટેડ ટાઈમ છે. GPSC ક્લાસ 1-2માં કેવું હોય છે ભાઈ કે 200 ક્વેશ્ચન હોય પણ સામે 3 કલાક આપતા હોય છે. તો એની કમ્પેરિઝનમાં ડિવાઇસોમાં ટાઈમ 1 કલાક ઘટી જાય છે. મીન્સ ઘણું ટફ કહેવાય, કોમ્પિટિશન ટફ કહેવાય. તો તમારે એ વસ્તુ સાચવવી પડશે. બરાબર? ટાઈમ જતો રહેશે તમને ખબર બી નહીં પડે. ઘણા લોકો કોમેન્ટમાં જણાવી રહ્યા છે મને. દરેક સબ્જેક્ટ વાઇઝ અહીંયા એનાલિસિસ પૂરું પાડેલું છે કે દરેક સબ્જેક્ટ વાઇઝ કઈ ભરતીમાં કેટલા માર્કનું પૂછાયું હતું. આપણે સ્પેશિયલ અત્યારે મળ્યા છે ઇકોનોમી માટે. તો ઇકોનોમીમાં કેટલું પૂછાયું હતું ભાઈ? 25 માર્ક. 25 માર્કનું પૂછાયું હતું. મેં તમને પહેલાં જ કીધું કે 200 માર્ક છે, 8 ટોપિક છે, તો દરેકમાંથી 25 માર્ક તમારે એવરેજ લઈને ચાલવાના. દરેકમાંથી 25 માર્ક્સ એવરેજ લઈને ચાલવાના. ઇકોનોમીની વાત કરું તો 25માંથી 15 અને 10 આ રીતનું બી પૂછાઈ શકે. શું? 15 ઇકોનોમી અને 10 છે એ કરંટ અફેર રિલેટેડ તમને પૂછાઈ શકે ભાઈ. કે હાલ કોઈ નવી સ્કીમમાં લોન્ચ થઈ હોય, નવી સ્કીમમાં કોઈ અપગ્રેડ કર્યો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ, તો બે પૂછાઈ શકે. બરાબર? યસ. ચલો, તો આ એક એનાલિસિસ હતું કે ભાઈ જે 19-20ની ભરતી અને જે 20-21ની ભરતી હતી એમાં 25 માર્કનું જનરલી પૂછાય. તમે જો દરેક સબ્જેક્ટમાં જનરલી એ પ્રમાણે એ લોકોએ રેશિયો જાળવેલો છે કે 25-25 માર્કનું એ પ્રમાણે પૂછેલું છે જનરલી. મેં તમને એક સલાહ કઈ આપી કે તમારે રોડિટો પેન યુઝ કરવાની. મારા ઘરનું પ્રોડક્શન નથી ભાઈ, એટલે તમને નથી કહેતો મારા આમાં કોઈ બેનિફિટ નથી, એવું ના સમજતા દોસ્તો. બરોબર? રોડિટો પેન હું પોતે બી યુઝ કરું છું. કોઈ પણ MCQ એક્ઝામ આપવા જવું પ્રિલિમમાં, OMR બેઝ એક્ઝામ હોય તો એમાં રોડિટો પેન સૌથી સારી એટલે રહેશે કે એ જાડા પોઈન્ટ ત્યાં આવે, તમારું રાઉન્ડ જલ્દી ફિલઅપ થઈ જાય, તમારો ટાઈમ એટલો બચે.
બીજી એક નાની ગોલ્ડન સલાહ કે તમારા પેપર A, B, C, D, E, F, G, H આ 4 સિરીઝના પેપર આવશે. 4 સિરીઝના પેપર આવે. જનરલી જીપીએસસીમાં હું ક્લાસ 1 2 ની એક્ઝામ આપણે જનરલી જોઈએ તો 4 સિરીઝના પેપર આવતા હોય છે, બરોબર. આ 4 સિરીઝના પેપરમાં જેના નસીબમાં એ સિરીઝ આવી એ નસીબદાર હું એને કહીશ. કેમ? કારણ કે એ સિરીઝમાં આ 8 ટોપિક ખરા એક ક્રમ વાઇઝ ક્વેશ્ચન પૂછેલા હોય છે કે ભાઈ હિસ્ટ્રીના 25, પછી કલ્ચરના 25, બંધારણના 25, ભૂગોળના 25, ઇકોનોમીના 25, કરંટના 25, સાયન્સના 25 એ એક્ઝેક્ટ હશે. જેમ જેમ સિરીઝ આગળ વધશે B, C, D, E, F, G, H તો ધીમે ધીમે બધું ગરબડ ગોટાળા થઈને બધા ક્વેશ્ચન 2 બંધારણના, 2 પોલિટીના, એવું 2 બંધારણના, 2 ભૂગોળના, 2 કલ્ચરના, 3 મેથ્સના એવી રીતના આવતું થશે. તો થોડું કન્ફ્યુઝન થશે. એચ વાળાને સૌથી વધારે નુકસાન છે કારણ કે એચમાં સૌથી વધારે બધું મિક્સિંગ આવે. પણ એક્ઝામમાં એચ સિરીઝ આવે તો એવું નહીં થવાનું કે ભાઈ હું તો ફેલ, મારે તો એચ સિરીઝ એવું નથી હોતું. આપણે સ્માર્ટ વર્ક કરેલું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયો ક્વેશ્ચન સ્કીપ કરવા જેવો છે, કયો ક્વેશ્ચન પછી એટેમ્પ કરવા જેવો છે. એ પ્રમાણે તમારે સ્ટ્રેટેજી કરીને ધીમે ધીમે આગળ તમારે ચાલવું પડે. તો આ થઈ ગઈ તમારી સિરીઝ વાઇઝ એક નાની એડવાઇસ કે ભાઈ એ સિરીઝ આવે તો તમે સૌથી સારામાં સારા બેનિફિટ મળશે. જો એચ સિરીઝ આવે તો તમારે થોડું પ્લાનિંગ કરવાનું. કેમ? કારણ કે ધીમે ધીમે અહીંયા બધું ગરબડ ગોટાળા વધતા જશે અને બધા ક્વેશ્ચન આમથી આમ સબ્જેક્ટના બધા મિક્સ થઈ જશે. તો ધીમે ધીમે તમારે આ પ્રમાણે ચાલવાનું કે ભાઈ આપણે જોઈ લેવાનું કે આપણે કઈ સિરીઝ આવશે. તમને ખ્યાલ આવી જશે કે તમારા બેન્ચીસમાં કયો નંબર છે. તમારે સી કે ડી સિરીઝ આવે તો ધીમે ધીમે ઓછું હશે. એસ સિરીઝ આવે તમારે પહેલાં મેન્ટલ પ્રિપેર થઈ જવાનું કે આપણું પેપર આવશે એ એક બંધારણનો, પછી 3 જિયોગ્રાફીના, 2 મેથ્સના, એ બધું ભેગું આવશે. ઓકે, ચલો. યસ, કોઈ મને પૂછી રહ્યું છે કે જીપીએસસી દિવસોમાં કેટલી પરીક્ષા આપવાની હોય. તો આઈ થિંક કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટેનું સૌથી પહેલું મારું પોતાનું મંતવ્ય એવું છે કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે ના સારું માર્ગદર્શન જોઈએ. સૌથી પહેલું સોપાન કહું છું. ના સારું માર્ગદર્શન, ના સારી બુક્સ, ડેડિકેશન જ નહીં. સૌથી પહેલાં કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે તમારે એનું ઇમ્પોર્ટન્ટ છે કે એનો તમને સિલેબસ ખબર હોવો જોઈએ. તમારે કઈ દિશામાં દોડવાનું છે મિત્રો, કઈ દિશામાં નથી દોડવાનું, આંધળી દોડ નથી મૂકવાની. દિશા ખબર હશે તો જ તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો. સિલેબસ ખબર નહીં હોય તો ઇકોનોમીમાં જાડા 500 પેજની બુક વાંચીને પણ કોઈ મિનિંગ નથી. 25માંથી 12 માર્ક્સ બી નહીં આવે, બરોબર. 12 માર્ક્સની કટ ઓફ ને બધું જ કહું છું મિત્રો. કોમેન્ટ્સમાં થોડા જે ધીરજ થોડી રાખજો મિત્રો. તમને બધું કટ ઓફ ને બધુંથી જણાવવામાં આવશે કે તમારા ઇકોનોમી 25માંથી કેટલા માર્કનું ટાર્ગેટ રાખવાનું, તમે એક્ઝામમાં પાસ થઈ શકશો. બધું જ કહું છું, બરોબર. તો આ થઈ ગઈ પહેલાં એક પેનવાળી કે રોડીટો પેનનું પ્રેક્ટિસ એનાથી કરજો. આ સિરીઝ આ પ્રમાણે આવે. એક તમે એ ધ્યાન રાખજો, દરેક સબ્જેક્ટમાંથી 25 માર્કના ક્વેશ્ચન આવશે, એ યાદ રાખજો. અને હવે સૌથી મહત્વનું એક્ઝામ પાસ કરવા માટેનું સૌથી મહત્વનું સોપાન, સૌથી મહત્વનું પગથિયું, સૌથી પહેલું સ્ટેપ કે એક્ઝામનો સિલેબસ. અભ્યાસક્રમ તમને ખબર નહીં હોય તો કોઈ જ મિનિંગ નથી એક્ઝામ આપવાનો. કોઈને એવું થાય કે ભાઈ હું બધી જ બુક વાંચીને એક્ઝામ આપવા જાઉં, હું પાસ થઈ જાઉં, તો કદાચ કોઈ પાસ થઈ બી જાય પણ એ ગધા મજૂરી કહેવાય. શું હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક કરવાનું. ડીવાયએસઓના સિલેબસમાં આપણે જોઈએ સિલેબસ કઈ રીતનો છે. આ છે પ્રિલિમનો સિલેબસ. સૌથી પહેલો ટોપિક છે સ્વતંત્રતા પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ, વિકાસ, ઐતિહાસિક ચર્ચા, આયોજનના મોડલ, અલગ અલગ ફેરફારો, સુધારા પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, નવા આર્થિક સુધારા, નીતિ આયોગો. જો આટલું મોટું ટોપિક છે ને, આમાં બહુ ગૂંચવાડા માથું ખજરવા નહીં બેસવાનું. આ ટોપિક સિમ્પલ તમને શું કહેવા માંગે દોસ્તો કે તમારે શું કરવાનું, આયોજન, પંચ, તેની પહેલાના પ્લાન, 5 યર પ્લાન અને નીતિ આયોગ. નીતિ આયોગનું બંધારણ, સભ્યો અને કાર્યો. નીતિ આયોગની રચના કેમની થઈ, કોની રચના કરી, સભ્યો, કાયમી સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો, હોદ્દાની રૂએ સભ્યો, કાર્યો. તો નીતિ આયોગના અલગ અલગ ઇનિશિયેટિવ છે બધા. 3 વર્ષનો, 7 વર્ષનો, 15 વર્ષનો અલગ અલગ એના પ્લાન છે. એ તમામ ડિટેલમાં આપણે અહીંયા ભણશું. બરોબર.
યસ, તો આ તમારો પહેલો ટોપિક છે. બીજો ટોપિક છે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, બેન્કિંગ, વીમો, નિયમનકારી માળખું, અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકાર અને તકો. આટલું બધું લાંબુ લખીને આપ્યું, બહુ કન્ફ્યુઝ થવાનું નહીં. જો હું તમને ટોપિક વાઇઝ જસ્ટ એનાલિસિસ કરું છું કે ટોપિક વાઇઝ જે લોકો સિલેબસ આપે છે એમાં આપણે કઈ કઈ મહત્વની વસ્તુઓ પર વધારે ફોકસ કરવાનું છે. આના માટે શું વાંચવું, શું ના વાંચવું, કઈ બુક વાંચીએ, તમામ વસ્તુ તમે ડિટેલમાં છેલ્લે કહું છું. થોડી મિનિટ આપણે વધતી હશે ત્યારે, બરોબર. ત્યાં તમે જે સિલેબસ મહત્વનો છે એક્ઝામ માટે, સિલેબસ જે 25 માર્ક્સ જે આપ્યા છે એના માટે જે સિલેબસ મહત્વનો છે એનું એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે હમણાં, બરોબર. વાંચવાનો સોર્સ, કઈ બુક વાંચી, કેમનું વાંચું, તમામ વસ્તુ તમે સમજાવું છું. પહેલાં સિલેબસ જોઈ લો મિત્રો. હજુ કહું છું, માર્ગદર્શન, ડેડિકેશન, બુક્સ કોઈ વસ્તુ કામની નથી જો તમને સિલેબસ ખબર નહીં હોય તો, બરોબર. કહું છું ભાઈ, આશીષભાઈ, તમે બધા વ્યક્તિને કહું છું, બુકનો સોર્સ તમને જણાવું છું, બરોબર. ચલો, યસ, ઓફલાઈન બેચ અહીંયા તમને એડવર્ટાઇઝ બતાવું છું હમણાં કે જ્ઞાન લેવી એકેડેમી ખરી, જ્ઞાન એકેડેમી એ ઓફલાઈન ઓનલાઈન તમામ બંને બેચ લોન્ચ કરવા જઈ રહ્યું છે ડીવાયએસઓ માટે. તેનો ભરપૂર ફાયદો ઉઠાવજો. તમામ સબ્જેક્ટનું સારી સારી ફેકલ્ટી વાઇઝ, ટેસ્ટ વાઇઝ, મોક ટેસ્ટ, તમામ વસ્તુ લઈને તમને સારામાં સારું રીતે ગાઈડન્સ પૂરું પાડવામાં આવશે, બરોબર. તો જે બીજો સબ્જેક્ટ છે એમાં તમારે કરવાનું શું કે ભાઈ અર્થ શાસ્ત્રના ક્ષેત્રો, એમાં ખાસમાં શું કરવાનું ભાઈ, કૃષિ, એમાં એમએસપી શું હોય, એમએસપી નક્કી કરવાવાળું સીએસસીપી કમિશન શું હોય, અલગ અલગ ક્રાંતિ, ખેતીના પ્રકાર, અલગ અલગ ક્રાંતિ, ખેતીના પ્રકાર, ઝીરો બજેટ, નેચરલ ફાર્મિંગ, આ તમામ વસ્તુ કૃષિને લગતી ઘણી બધી બાબતો આવે. ઉદ્યોગનું જોવા જઈએ આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં તો એમએસએમઈ નવી વ્યાખ્યા ખાસ યાદ રાખવાની, 2020માં નવી વ્યાખ્યા બદલાઈ છે. તમામ રત્ન કંપનીઓ, મહારત્ન, મિનિરત્ન, નવરત્ન, તમામ કંપનીઓ, ઔદ્યોગિક નીતિ, આ તમામ વસ્તુ તમારા ઉદ્યોગમાં ખાસ કરવાની થાય, બરોબર. હાલ તમારા ઉદ્યોગમાં બધી કરવાની થાય. આ તમારો બીજો ટોપિક છે. ત્રીજો ટોપિક છે ભારતમાં જાહેર વિત્ત વ્યવસ્થા, ટેક્સ સિસ્ટમ, જાહેર ખર્ચ, જાહેર દેવું, અર્થતંત્રમાં ખાદ્ય સહાય, કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો, જીએસટી, એના ખ્યાલ સૂચિતાર્થ અને જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ. આ મહાશય આ 3-4 લાઈનમાં આપણને એટલું કહેવા માંગે છે કે તમારે શું તૈયાર કરવાનું, બજેટ. તમારે શું કરવાનું, બજેટ. હું અહીંયા એનાલિસિસ કરાવું છું, પછી છેલ્લે તમને બ્લેન્ક પીપીટીમાં લખી આપું છું કે તમારે કયા કયા ટોપિક કઈ બુકમાંથી વાંચવાના, બરોબર. આઈએમપી સંસ્થાઓના નામ આપવા વિનંતી. મિત્ર પહેલાં તમે સિલેબસ તો જોઈ લો, તમારા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં છે કે નહીં એ સિલેબસમાં છે એ તો પહેલાં તમે જોઈ લો દોસ્ત, બરોબર. યસ, આ બધી વસ્તુ કયા કે બજેટ, પછી આવશે કર, કયા કયા પ્રત્યક્ષ અપ્રત્યક્ષ કર, જીએસટી ક્યારે ઉદ્ભવ થયો અને જીએસટી કાઉન્સિલ, જીએસટીમાં કેટલા પ્રકારના રેટ હોય, ક્યારે ઉદ્ભવ થયો, કયા નંબરનો બંધારણીય સુધારો હતો, એ તમામ વસ્તુ જીએસટી રિગાર્ડિંગ તમારે તૈયાર કરવાની થાય, બરોબર. ચલો, નેક્સ્ટ તમારે આ લખ્યું છે કે ભારતે જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ, તો નાણાં મંત્રાલય, તેના તમામ વિભાગ, પછી તમારી એ બધી સંસ્થાઓ આવે, ઇરડા, સેબી, આરબીઆઈ પોતે બી આવશે, મોંઘવારી નક્કી કરે એટલે આ તમામ બધી અલગ અલગ સંસ્થાઓ ખરી, બધી તમારી સંસ્થાઓ તમારે તૈયારી કરવાની થાય. આપણે ડિટેલમાં એ બધું સમજીએ છીએ કઈ કઈ સંસ્થાઓ આવશે એ. નેક્સ્ટ, ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા, અને ગુજરાતનું અર્થતંત્ર. આ ચોથા નંબરનો ટોપિક છે એ તમને કહેવા માંગે છે બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટ શું હોય, એમાં શું વાંચવું, એ બ્લેન્ક પીપીટીમાં આગળ આવે છે, બરોબર. અને ગુજરાતનું અર્થતંત્ર,
ગુજરાતના અર્થતંત્ર માટે ગુજરાતનું બજેટ રજૂ થઈ ગયા છે 5 કે 6 મહિના થઈ ગયા. ફેબ્રુઆરીમાં રજૂ થયું હતું કે માર્ચના ફર્સ્ટ વીકમાં રજૂ થયું હતું, વોટેવર જ્યારે થયું ત્યારે, બરોબર. કયા વિભાગમાં સૌથી બજેટ વધારે ફાળવવામાં આવ્યું હતું, કયા મહિલા બાળ વિકાસ, વૃદ્ધો, અપંગો અને બાળકો માટે વિશેષ શું વ્યવસ્થા કરવામાં આવી હતી, એગ્રીકલ્ચર માટે, ક્લાઇમેટ ચેન્જ માટે ગુજરાત સરકારે શું નવા ઇનિશિયેટિવ લીધા, નવી નવી કઈ પોલિસી બહાર પાડી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ટુરિઝમ પોલિસી, એ તમામ વસ્તુ ગુજરાતના અર્થતંત્ર સાથે સંકળાયેલી વસ્તુ છે. અને ગુજરાતના અર્થતંત્ર માટે સારામાં સારી કોઈ બુક હોય તે સોશિયો ઇકોનોમિક રિવ્યૂ છે, સામાજિક અને આર્થિક સમીક્ષા. અને બીજું ગુજરાતનું ગવર્મેન્ટનું કલરિંગ એક પાક્ષિક આવે છે, ગુજરાત પાક્ષિક. તમારે પાક્ષિક દર 15 દિવસે વાંચતું રહેવાનું ભાઈ. તો તમારે ગુજરાતનું અર્થતંત્રમાં શું ચાલી રહ્યું છે, નવી નવી કઈ સ્ટાર્ટઅપ પોલિસી, ટુરિઝમ પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, સોલર પોલિસી, એ તમામ પોલિસી રિગાર્ડિંગ વસ્તુ તમને પાક્ષિકમાંથી મળી રહેશે, બરોબર. જો અમારે કોઈ પૂછી રહ્યું છે સાહેબ કે આ તો બધી આપણી સંસ્થાઓ થઈ, પણ કોઈ વર્લ્ડ બેંકના IMF પૂછે તો કરંટમાં આવી જાય. જો નાણાકીય સંસ્થા હોય, આર્થિક સહાય કરતી તમામ નાણાકીય સંસ્થા, વર્લ્ડ બેંક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, IMF, એશિયન બેંક, બ્રિક્સ બેંક, તમામ વસ્તુ આપણે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે 6 થી 7 મેઇન સંસ્થાઓ છે આપણે ખાસ કરવાની, એ આપણા કરંટમાં જનરલ સ્ટડીમાં આવી જ જાય, બરોબર. એ તો તમારે ખાસ કરવાની. સર પણ છતાંય અર્થતંત્ર કેમ ખાડે ગયું? 0 લેવલ માટે અર્થતંત્ર કેમ ખાડે ગયું? જીપીએસસી આપણે નથી પૂછવાની. પ્રિલિમમાં આપણે ખાડે નથી જવાનું મિત્ર. આપણે પ્રિલિમમાં 25માંથી સારામાં સારો સ્કોર કરીને જીપીએસસીના કટ ઓફમાંથી એક સ્ટેપ ઉપર જતું રહેવાનું છે. તો આ થઈ ગઈ તમારી સિલેબસની એક જનરલ ઓવરવ્યૂ. આ તમામ સિલેબસમાં આખું ઘણું બધું ગૂંચવાડ જેવું તમને લાગતું હશે કે ભાઈ સાહેબ આટલું લાંબુ શું લખ્યું સિલેબસમાં, કંઈ ખબર પડતી નથી, શું વાંચવું. બજારમાં 50 જાતના પ્રકાશન, તમારા મારા નામનું પ્રકાશન તમે બહાર પાડો તો બી 50 નકલ એમને એમ વેચે જાય. અત્યારે હાલ એટલી બધી કોમ્પિટિશન છે દોસ્તો કે મારા તમારા નામનું પ્રકાશન તમે બજારમાં બહાર પાડો તો એની પણ 50-100 નકલ એમને એમ વેચે જાય. ગાડાડીઓ પ્રવાહ છે બજારમાં. જે જાડી બુક હોય એ સારી બુક, એવી એક મેન્ટાલિટી થઈ ગઈ છે. બિલકુલ એવું નથી. બુક એવી જ પસંદ કરવાની જેનું તમે એક્ઝામના આગલા દિવસે પણ રિવિઝન કરવા માટે સક્ષમ હોઈ શકો. એવી બુક નહીં કે તમને એક્ઝામના આગલા દિવસ સુધી તમે એ વાંચી પણ ના શકો, બરાબર. તમારે એ ખાસ ધ્યાન રાખવાનું. ચલો, તો આ થઈ ગઈ આપણી વસ્તુ એક જનરલ ઓવરવ્યૂ, બરાબર. કોઈ મને પૂછી રહ્યું હતું કે ભાઈ ઓફલાઈન ઓનલાઈન બેચનું શું સ્ટેટસ છે? તો જ્ઞાન એકેડેમીનું એક આ મેગા લોન્ચિંગ છે. ટોપિક વાઇઝ એડવાન્સ આપવામાં આવશે જ્ઞાન લાઈવ એપ્લિકેશન પર. ડિવાઇસો સ્પેશિયલ છે. રોજના 2 લેક્ચર હશે, સાંજે 4 વાગે, સાંજે 6:30. જીપીએસસી ડિવાઇસો નાયબ મામલતદાર માટે એપ્લિકેશન સ્ટુડન્ટ માટે. સાંજે 8:30 લોન્ચિંગ છે. આજે 8:30 સાંજે લોન્ચિંગ છે. આ લેક્ચર મારો લાઈવ પૂરો થશે પછી તરત તમને આ જાણવા મળશે કે ભાઈ આમાં શું સ્ટ્રેટેજી હશે, એ લોકો શું ફેસિલિટી આપશે, તમામ વસ્તુ તમને જાણવા મળશે. તો જસ્ટ સ્ટે ટ્યુન અને આ એપ્લિકેશનનો ભરપૂર લાભ ઉઠાવજો. બીજું છે જ્ઞાન લાઈવની એપ્લિકેશનમાં જીપીએસસી ક્લાસ 1-2 માટે વેલિડિટી 2 વર્ષ છે. એડમિશન સાથે રેકોર્ડેડ બેચ તમને ફ્રી મળશે. રેકોર્ડેડ બેચ ઇન ધ સેન્સ કે તમે અહીંથી જે પણ સારા ફેકલ્ટીના લેક્ચર જે અવેલેબલ હશે એમને એ લોકો પાસે જ્ઞાન એકેડેમી પાસે તમામ લેક્ચર તમને ફ્રી પૂરા પાડવામાં આવશે. તમે મન ચાહે ગમે તેટલી વખત રિપીટ કરીને શાંતિથી જોઈ શકો છો, પોતાની નોટ્સ બનાવી શકો છો, બરાબર. 2 વર્ષની વેલિડિટી છે. ઘણા સારા ફેકલ્ટી, અનુભવવાળા ફેકલ્ટી છે. ટોપિક વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, મૂક ટેસ્ટ છે. ફીસ પ્રોમો કોડ તમે 31 સુધી એડમિશન લો તો 24,000 ફ્રી છે 40% ડિસ્કાઉન્ટ સાથે. બાકી પછી તમે જો લેટ પડી જાઓ તો એ ક્રાઇટેરિયા પ્રમાણે તમને એથી એડમિશન આપવામાં આવશે, બરાબર. ઓકે, કોઈ પૂછી રહ્યું છે મને ફેક્ચ્યુઅલ ડેટા કેટલા યાદ રાખવા, ડિવાઇસો માટે ક્લાસ જોઈન કરવા જરૂરી છે, સેલ્ફ સ્ટડીઝ બેસ્ટ. ચલો, તો એ બી તમારે થોડુંક એ સોલ્યુશન કરી દઉં કે જે લોકો ફ્રેશર્સ છે, ફ્રેશર્સ મીન્સ કોઈ તલાટી કોન્સ્ટેબલની એક્ઝામ પણ નથી, એમને સીધા ડિવાઇસોમાં જંપલાવવાના છે. તો એના માટે મારી એક નાની સલાહ છે કે તમે કોઈ ગમે તે કોઈ ક્લાસીસ જોઈન કરો.
જે તમને સારા લાગતા હોય. અહીંયાથી જો જ્ઞાન એકેડેમીમાં કેવું રેકોર્ડિંગ બેચ તમને પૂરી પાડવામાં આવતી હોય તો એનાથી એક તમારા માટે પ્લસ પોઈન્ટ રહેશે કે તમે અહીંયા બેચ જોઈન કરશો, તમને જોડે જોડે રેકોર્ડિંગ બેચ ફ્રી પૂરી પાડવામાં આવશે, મોક ટેસ્ટ, ટોપિક વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પૂરી લેવામાં આવશે. એનો તમને બેનિફિટ રહેશે. ફ્રેશર્સ માટે કહું છું, ઘણા લોકો રિપીટર્સ હશે કે ડીવાયએસઓ નાયબ મામલતદારની ભરતી પડી હોય, નાયબ મામલતદારમાં લાગ્યા હોય અને હવે ડીવાયએસઓમાં આવવું હોય. કેમ? ડીવાયએસઓ એક એવી જગ્યા છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે નવા સચિવાલયમાં લાઈફ ટાઈમ તમે 58 વર્ષે રિટાયર થાવ ત્યાં સુધી તમારે 1 નંબરના 4 નંબરના ગેટના વચ્ચેથી તમારે બહાર જવાનું નથી. નોન ટ્રાન્સફરેબલ જોબ, ફૂલ લાઈફ સેટ છે, સારામાં સારું ટેબલ વર્ક હોય, પોલિસી મેટર હોય, તમને કામ કરવાની વધારે મજા આવશે. અને આ ભરતી જે પડી છે એમાં ડેપ્યુટી મામલતદારની તો ભરતી છે જ નહીં. એટલે તમે જો પાસ થશો 80 જગ્યામાંથી તો તમે 100% ડીવાયએસઓ માટે કન્ફર્મ થઈ જશો. અત્યાર સુધી કેવું રહેતું હતું મિત્રો કે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની ભરતી ભેગી રહેતી હતી તો જેટલું કટ ઓફ, જેનું સારું કટ ઓફ હોય એ લોકોએ પહેલો પ્રેફરન્સ આપ્યો ડીવાયએસઓનો, તો એ લોકોને ડીવાયએસઓ મળતું હતું. ઘણા લોકો પાસ થતા હતા છતાં પણ એ લોકોને ડેપ્યુટી મામલતદાર મળતું હતું. તો આમાં એ વસ્તુનું કન્ફ્યુઝન નહીં રહે. પાસ થશો, પહેલાં 80માં આવી ગયા તો તમે ડીવાયએસઓ કન્ફર્મ છો. ડીવાયએસઓમાં જોબ કરતા હો તમે તો સચિવાલયમાં નોન ટ્રાન્સફરેબલ જોબ, લાઈફ ટાઈમ ગાંધીનગર ગુજરાતની ગ્રીન કેપિટલમાં તમને રહેવા મળશે શાંતિથી અને સરસ કામગીરી છે ટેબલ વર્કની ડીવાયએસઓની. એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે એમાં બિનબદલી પાત્ર નોકરી છે તમારી. બરાબર? હા, ક્લાસ જોઈન કરવા મેં તમને કહી દીધું, ક્લાસ તમારે જો ફ્રેશર્સ જોઈન કરવા જરૂરી. બાકી જો તમે રિપીટર હોય તો તમે પોતાની સેલ્ફ સ્ટડીથી પણ અભ્યાસ કરી શકો છો. એનો કોઈ તમને એવું નહીં કે ક્લાસ કરો તો જ પાસ થાય એવું બી નથી હોતું. બરાબર? ચાલો, તો આ એનો મેન્સનું છે કે ભાઈ મેન્સમાં શું વાંચું શું ના વાંચું એના આપણે પછી ડિસ્કસ કરીએ. તો જોડે પહેલાં જોઈ જ લઈએ કે તમે પ્રિલિમ પાસ કરો છો મિત્ર. મેં તમને પહેલાં બી કીધું કે 80 દિવસ 8 ટોપિક, 80 દિવસ 8 ટોપિક અને 80 જગ્યા. આ ત્રિપુટીમાંથી તમે પાસ થઈ ગયા. જો હવે સિમ્પલ તમને સમજાવું છું કે પ્રિલિમનું એક ફોકસ આપણે પૂરું કર્યું કે ભાઈ આવો સિલેબસ છે, કેમનું વાંચવું એ આપણે ડિસ્કસ કરીએ છીએ આગળ. બરાબર? જસ્ટ તમને એક નાનું વસ્તુ એક કહી દઉં કે મેં તમને 2 સલાહ આપી, એ ખાસ યાદ રાખજો. પેલી પેનવાળી સલાહ રોડીટોવાળી અને બીજી તમારી ABCD EFGH 8 સિરીઝવાળા જે પેપર આવે એમાં તમારે પહેલાં મેન્ટલી પ્રિપેર થઈ જવાનું. એ સિરીઝ આવે તો વેલ એન્ડ ગુડ, H આવે E આવે તમારે મેન્ટલી પ્રમાણે પ્રિપેર થઈ જવાનું કે આપણા પેપરમાં થોડું આગું પાછું આવશે બધું. બરાબર? ક્વેશ્ચન એના જશે ને દોસ્તો, ક્વેશ્ચન એના જશે, થોડા આગળ પાછા પૂછેલા છે, તમારે એ પ્રમાણે તૈયાર થઈ જવાનું. હવે આ 80 દિવસ પૂરા થાય છે, તમારી એક્ઝામ કન્ડક્ટ થઈ જાય છે 16 ઓક્ટોબરે તમારી એક્ઝામ કન્ડક્ટ થઈ છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે કટ ઓફની, પ્રિલિમના કટ ઓફની અને મેન્સ માટે કેમની સ્ટ્રેટેજી બને એના માટેની. બરાબર? ચલો, તો 16 તમે એક્ઝામ પૂરી થઈ, 16 સાંજે તમે ઘરે પહોંચશો. એના પહેલાં જીપીએસસીએ તમારી OMR સ્કેન કરી દીધી હશે, વેબસાઇટ પર મૂકી દીધી હશે. પ્લસ જીપીએસસીએ એના એ દિવસે સાંજે પ્રોવિઝનલ આન્સર કી, સાંજે OMR આવી જશે અને બીજું પ્રોવિઝનલ આન્સર કી આવી જશે. પ્રોવિઝનલ આન્સર કી આવે, તમે પેપર ચેક કરશો, તમારા માર્ક્સ સાંભળો શાંતિથી. હવે તમારા માર્ક્સ જો 80+ અથવા 85+ ઇન સેન્સ 85 થી 90, હું મેક્સિમમ કહું છું અત્યાર સુધીના આવેલા કટ ઓફની રિગાર્ડિંગ એ લોકોનું એનાલિસિસ કરીને બોલીએ છીએ આપણે. બરાબર? 3 ભરતીનું, છેલ્લા 3 ભરતીનું 18, 19, 20 ને 20-21નું 85 થી 90 માર્ક્સ તમારા પ્રોવિઝનલ આન્સર કીમાં થાય મિત્રો, તો આમાં પ્લસ માઇનસ 2 થી 3 માર્ક્સ ગણ લેવાના અને થોડું આગું પાછું થઈને થોડું એનું ફાઇનલ આન્સર કહેવાય ત્યારે તમારે રાહ જોવાની. જો તમારે આટલા માર્ક્સ થઈ જાય તો તમારી એક્ઝામ કહેવાય છે માર્ચ 2023માં જે તમારે મેઇન છે એની તમારા માટે પ્રિપેરેશન કરવા માટે તમારા જોડે કેટલો ટાઈમ મળે? 16/10 થી માર્ચ 2023, એટલે કે 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો, 4 મહિના તમને મળશે. અને આના 15 દિવસ 10મા મહિનાના 15 દિવસ. જો તમારે આન્સર કીમાં ઢચું પચું થયું, તમારે 65 માર્ક થયા, 70 માર્ક થયા, 75 માર્ક થયા,
જનરલ કેટેગરી મેલના કટ ઓફની વાત કરું છું, બીજા કોઈ કેટેગરીની વાત નથી કરતો, બરોબર. બધી કેટેગરીની વાત કરીએ આપણે લેક્ચર કટ ઓફમાં જ પૂરો થઈ જાય. તો જનરલ કેટેગરી માર્ક્સ એ પ્રમાણે તમારા ઓછા થાય તો તમે શું કરશો, ફાઇનલ આન્સર કીનો વેઇટ કરશો. ફાઇનલ આન્સર કે જનરલી આવતા આવતા મહિનો થઈ જાય, એ લોકો વાંધા મંગાવે, વાંધા સાચા પડે ખોટા પડે કરતાં કરતાં મહિનો નીકળી જાય. અને મહિનો નીકળી જાય તો તમને અહીંયાથી 1 મહિનો આખો નીકળી જાય અને તમને ખાલી 3 જ મહિના મળે. મેન્સની એક્ઝામ માટે 1 મહિનો ઓછો મળો ઇન સેન્સ કે તમે રેસમાંથી ઘણા બધા બહાર નીકળી જાઓ. કેમ? કારણ કે 1 મહિનો એટલે ઘણું કહેવાય. 1 મહિનો એટલે ઘણું કહેવાય. ચલો, હવે મને કોમેન્ટમાં ઘણા બધા પૂછી રહ્યા કે સાહેબ કેટલું કટ ઓફ રહે, પેપર ઇઝી હોય, હાર્ડ હોય, તલાટી બલાટી, એ બધું વસ્તુ તમને સમજાવું કે કટ ઓફ કેટલું આપણે જોઈએ. કટ ઓફ કેટલું રહે છે તો 2018, 19, 2019, 20, 20 અને 2020, 21 આ ત્રણેયમાં જનરલી કટ ઓફ કેટલું રહ્યું હતું તો 82.79, 72.22 અને 72.26. આઉટ ઓફ 200. આઉટ ઓફ 200 એટલે કે ત્યાં 200માંથી તમે પેપર હાર્ડ હોય, ઇઝી હોય તો તમારે જનરલી 85 માર્ક્સનું ટાર્ગેટ કરીને ચાલવાનું. 85 માર્કના ટાર્ગેટ માટે તમારે મિનિમમ ક્વેશ્ચન એટેમ્પ કરવા પડે. 100, 110, 120 તો મિનિમમ એટેમ્પ કરવા જ પડે. વધારે કરો તો વેલ એન્ડ ગુડ, કોન્ફિડન્સ હોય તો જ કરવાના. બાકી 120 તમે ક્વેશ્ચન એટેમ્પ કરો તો કદાચ આગા પાછળથી અમુક ક્વેશ્ચન કેન્સલ થાય તો તમારું કટ ઓફ 85, 80 સુધી તમે સિક્યોર રહી શકો. સિક્યોર રહેવાનું તમને કેમ કહું છું દોસ્તો, કે તમે એ દિવસથી તમે આરામથી મેન્સની તૈયારી કરી શકો. એટલે બરાબર, મેન્સમાં તમારે 4 પેપર આવશે, ગુજરાતી, ઇંગ્લિશ, GS1, GS2, અને એના માટે રિટર્ન પ્રેક્ટિસ બી ખૂબ જરૂરી છે. તો આ થઈ ગયું તમારું કટ ઓફ. બરાબર, આ કટ ઓફ થઈ ગયું આઉટ ઓફ 200. આપણે જનરલી વાત કરીએ, આપણે શું હતું, 200 ક્વેશ્ચન, 8 ટોપિક એટલે કે 25 માર્ક્સ લાવવાના હતા દરેક વિષયમાંથી. 25 માર્ક્સ દરેક વિષયમાંથી લાવવાના હતા. તો તમે જનરલી 25માંથી અડધા કહું છું, અડધા એટલે કે 12, 12.5 બી નથી કહેતો, 12 માર્ક્સ લાવો તો 12 × 8 એટલે કે 96. તમારા કટ ઓફથી તમે ઘણા આગળ નીકળી જાઓ. ચલો એની જગ્યાએ તમે લાવો 11 માર્ક્સ તો × 8 એટલે કે 88 માર્ક્સ. દરેક સબ્જેક્ટમાંથી તમે 11 માર્ક્સ ના લઈ શકો દોસ્ત. ઇતિહાસમાંથી 25 ક્વેશ્ચન પછી તમે 11 માર્ક્સ ટીક ના કરી શકો સાચા. કલ્ચરમાંથી 11, બંધારણમાંથી 11. ચલો કોઈને કલ્ચર હાર્ડ પડે, હિસ્ટ્રી હાર્ડ પડે, તમે મેથ્સમાં એ પ્રમાણે તમારો 8માંથી કોઈ એક સબ્જેક્ટ તો એવો પાવરવાળો રાખવાનો કે 25માંથી તમે આરામથી 15-16 માર્ક લઈ શકો. કેમ? તો તમે 15-16 માર્ક્સ એમાં લાવી શકશો તો બીજામાંથી ઓટોમેટિક સરભર થઈ જશે. કદાચ ઓછા આવ્યા તો બરાબર, ઓછા આવ્યા તો સરભર થઈ જાય. કેમ? 25 માર્કના દરેકમાંથી તમે 11 માર્ક્સ એવરેજ લાવવાના હોય. તમે કોઈ જગ્યાએ 16-17 માર્ક્સ લઈ આવ્યા, તમારા મેઇન ભૂગોળ કોનો ફેવરેટ હોય, કોનો મેથ્સ ફેવરેટ હોય, તમે એમાં 25માંથી 16-17 માર્ક્સ લઈ આવ્યા તો કોઈ સબ્જેક્ટમાં બીજા 11 જગ્યાએ 6-7 માર્ક્સ આવો તો બી સરખું થઈને 88-96 એટલે કે 85+ તમે સિક્યોર થઈ જાઓ. 85+ તમે આરામથી સિક્યોર થઈ જાઓ અને તમે મેન્સની તૈયારી કરી શકો. આ થયું એક એનાલિસિસ કે આપણે કેમની તૈયારી કરવાની. તો મિત્રો આ બધા પરથી વસ્તુ તમારે એ ફલિતાર્થથી નીકળે છે કે તમારે 8 ટોપિક કયા કયા, ઇતિહાસ, કલ્ચર, બંધારણ, ભૂગોળ, અર્થતંત્ર, સાયન્સ ટેકનોલોજી અને કરંટ અફેર, આ જો જે ટોટલ 8 સબ્જેક્ટ ખરા, 8 સબ્જેક્ટમાંથી દરેકમાં તમારે 12, 11, 12, 11, 12 એ પ્રમાણે માર્ક્સ લાવવાના છે. સિમ્પલ વસ્તુ છે. એક નાનું એક્ઝામ્પલ આપું. અહીંયાથી તમે બધાએ અહીંયા એક લેક્ચર હમણાં થોડુંક 4 કે 3 વાગે એરેન્જ થયો તો એરેન્જ આમાં તમે કારોલી ટકાસ મને કોમેન્ટમાં જણાવજો. કારોલી ટકાસ તમે બધા ઉદાહરણ સાંભળ્યું જશે. આઈ થિંક એ લાઈવ તમને લેક્ચર પૂરો પાડવામાં તો મોટિવેશનલ લેક્ચરમાં કારોલી ટકાસ એનું ઉદાહરણ તમને છેલ્લે પૂરું પાડીશ. એક નાનું ઉદાહરણ આપું સચિનનું તમને. સચિન તેંડુલકર આખું ગામ તમને આખું દુનિયા એમને ઓળખે સચિન તેંડુલકરને કે ભાઈ ક્રિકેટ વિશ્વનો બેતાજ બાદશાહ હતો સચિન તેંડુલકર. બરાબર, કન્સિસ્ટન્સી સુપર હતી એની અને સરળ કોઈ દિવસ કોઈ વસ્તુમાં ફસાયા વગર, પોલિટિક્સમાં ફસાયા વગર પોતાની ગેમ શાંતિથી રમતો હતો. 2003નો વર્લ્ડ કપ હતો.
2003નો વર્લ્ડ કપ હતો. 359 રન ઓસ્ટ્રેલિયાએ કર્યા હતા. ભારતને કેટલા કરવાના હતા ભાઈ? 360 કરવાના હતા 2003ના વર્લ્ડ કપ ફાઇનલની વાત કરું છું. વર્લ્ડ કપ ફાઇનલની વાત કરું છું. 360 માર્ક્સ કરવાના, સોરી 360 રન કરવાના હતા ભારતને. સચિન ઓપનિંગમાં ઉતરતો એના પહેલાં એને પોતાનું મૂવી આવ્યું હતું, સચિન અ બિલિયન ડ્રીમ્સ એવું મૂવી આવ્યું હતું. એમાં પોતે એક નિખાલસે કબૂલાત કરી હતી કે અમે એવું નક્કી કર્યું હતું કે દરેક ઓવરમાં અમે એક ફોર મારશું, એટલે 200 રન થઈ ગયા. દરેક ઓવરમાં એક ફોર મારશું, બરોબર. 300 બોલની મેચ હોય, એમાંથી 50 બોલ તો નીકળી ગયા, એટલે 250 બોલ વધ્યા. રન કેટલા વધ્યા? 160. દરેક ઓવરમાં એક ફોર મારશું અને તો આપણે 200-250 બોલમાં 160 રન કરવાના આવશે ખાલી. કેટલું ઇઝી લાગે એમ કે 250 બોલમાં 160 રન ના થાય ઇન્ડિયન ટીમથી? આરામથી થઈ જાય. દરેક ઓવરમાં એક ફોર આવે તો. સચિન એ જ ગણતરીથી એની પહેલી ઓવરમાં, મેઘરાજની ઓવરમાં ફોર મારે છે. ચલો એક ફોર થઈ ગઈ, હવે વાંધો નહીં. અને બીજા બોલે એ આઉટ થઈ જાય અને સ્વીકારે છે કે એ બોલ જ્યારે ઉછળ્યો હતો ને આકાશમાં, ત્યારે મેં ભગવાનના ફર્સ્ટ ટાઈમ મારા ક્રિકેટના લાઈફમાં પ્રાર્થના કરી હતી કે આ બોલનો કેચ છૂટી જાય. બાકી મારા લાઈફમાં મેં ક્યારેય પ્રાર્થના નથી કરી કે આ મારો કેચ છૂટવો જોઈએ. ફર્સ્ટ ટાઈમ અને લાસ્ટ ટાઈમ મેં પ્રાર્થના કરી હતી કે જે મારો બોલનો જે કેચ ઉછળ્યો છે ભૂલથી, એ મેઘરાજની હાથમાંથી બોલ છટકી જાય અને હું વર્લ્ડ કપ ઇન્ડિયાને જીતાડી શકું. એને નિખાર સાથે કબૂલાત કરી હતી. એવું જ આપણું આ ડીવાયએસઓનું જે પેપર એનાલિસિસ એમાં છે કે દરેક સબ્જેક્ટમાં તમારે આટલા માર્ક્સ લાવવાના હોય, 11-12 માર્ક્સ, તમારે એ પ્રમાણે ચાલવાનું. અને નાની ગલતી તમે રેસમાંથી બહાર નીકળી જશો દોસ્તો, બરાબર. તમે રેસમાંથી બહાર નીકળી જશો તો તમારે 200 માર્ક્સ, 8 ટોપિક, 80 દિવસ છે, 80 જગ્યા છે, એ પ્રમાણે તમારે સ્ટ્રેટેજી બનાવીને ચાલવાનું. કેમ સ્ટ્રેટેજી બનાવીને ચાલવાનું તો સમજાવું. સક્સેસનો જે રૂમ છે, સફળતાનો જે રૂમ છે, એને આ 4 દિવાલો છે. સિલેબસ, સેલ્ફ મોટિવેશન, સ્ટ્રેટેજી અથવા શિડ્યુલ અને સેલ્ફ પ્રેક્ટિસ. આ 4 દિવાલો તમે તમારી આજુબાજુ ચણશો મિત્રો તો જ તમે તમારી સફળતાના રૂમમાં ઊભા રહી શકશો. એક નાનું સિમ્પલ એક્ઝામ્પલ છે મોટિવેશનનું કે આ 4 દિવાલો છે, એનો રૂમ છે જે અહીંયા આવશે તમને સફળતા 85 થી 90 માર્ક્સ પ્રિલિમમાં લાવવા માટેની. 4 દિવાલો તમારે કરવાની છે ભાઈ. કઈ? સૌથી પહેલું સિલેબસ. આ સૌથી પહેલી જરૂરી છે, સિલેબસ તમને ખબર હોવો જોઈએ, જે આપણે જોયો. બીજું કે સેલ્ફ મોટિવેશન. હંમેશા વસ્તુ યાદ રાખવાની. સેલ્ફ મોટિવેશનમાં શું હોય ભાઈ કે સેલ્ફ મોટિવેશન એટલે કેવું કે તમે એક વસ્તુ યાદ રાખજો કે વેન યુ આર થિંકિંગ ટુ ક્વિટ, રિમેમ્બર ધેટ વાય યુ સ્ટાર્ટ. જ્યારે તમને એવું લાગે કે ભાઈ સખત કોમ્પિટિશન છે, લોકો સખત વાંચે છે લાઇબ્રેરીમાં, ગાર્ડનમાં, ભાઈબંધો જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યા છે, હું તો હજુ નવો છું, હું કેમનો પાસ થઈશ, લોકો ફેલ થયેલા લોકો ફરીથી એક્ઝામ આપી રહ્યા છે, હું કેમનો પાસ થઈશ ભાઈ. તો પોતાને યાદ કરવાના, પોતાના મને એક કહેવાનું કે તમને જ્યારે બધું છોડવાની ઈચ્છા થાય કે ચાલો બધું ગયું, કંઈ નહીં, મારે તૈયારી નથી કરવી, બધું છોડીને ગામડે જતો રહું, તો યાદ કરવાનું મિત્રો કે તમે અહીંયા ગાંધીનગરમાં અથવા તમારા ઘરે તમે આ શરૂ કેમ કર્યું હતું. તો પોતાને ઓટોમેટિક એક બૂસ્ટ મળશે, એક ધક્કો મળશે કે ના ભાઈ યુ કેન ડુ ઇટ, તમે કરી શકશો, બરોબર. યસ. સેલ્ફ મોટિવેશન્સ. વેન યુ આર થિંકિંગ ટુ ક્વિટ, રિમેમ્બર ધેટ વાય યુ સ્ટાર્ટ. તમે શરૂ કેમ કર્યું? ટાઈમ પાસ કરવા માટે, લોકોને બતાવવા માટે? ના, મમ્મી પપ્પાનું એક સપનું પૂરું કરવા માટે તમે ગાંધીનગર આવ્યા હતા, અથવા તમારા ઘરે તમે ઘણું બધું તમારું પોતાનું છોડીને તમારી યંગ લાઈફના ઘણા બધા શોખ સાઈડમાં મૂકીને તમે એક ડિવાઇસની એક્ઝામ આપી રહ્યા છો. તો એવું રાખજો મિત્રો કે તમારા માટે ફર્સ્ટ અને લાસ્ટ એક્ઝામ હોય.
પહેલી વાર આપીશ પણ છેલ્લી વાર આપીશ, બીજી વાર ક્યારે આપણને જરૂર નહીં પડે એવી રીતના એક્ઝામ આપવાની. તો સેલ્ફ મોટિવેશન કહેવાય એને. શિડ્યુલ, સ્ટ્રેટેજી, આમાં તમને એ જ કહીશ કે ઘણા લોકો રાતના રાજા હોય, કે લોકોને રાતે વાંચવાનું ગમતું હોય, ઘણા લોકોને સવારે વહેલા ઉઠીને વાંચવાનું ગમતું હોય, ઘણા લોકોને બપોરે 3 કલાક સુવા માટે જોઈએ પણ સાંજે પરફેક્ટ વાંચવા જોઈતું હોય. તો દરેકની બોડી લેંગ્વેજ, બોડી સાયકલ, બાયોલોજીકલ સાયકલ સેટ કરીને તમારે પોતાની બોડીને પોતાને ઓળખવાની છે. પેલો શું કરે છે, પેલો ક્યારે વાંચે છે, રાતે પેલો વધારે વાંચે, હું સવારે વહેલા ઉઠું, એવું નહીં. તમારું મન ક્યારે તૈયાર છે તમારે ત્યારે વાંચવાનું છે. શું વાંચવાનું છે એ આપણે ડિટેલમાં અહીંયા ભણીએ છીએ. તમને દરેક સબ્જેક્ટનું એનાલિસિસ મળશે, કઈ બુક વાંચવી, કઈ બુક ના વાંચવી. સ્ટ્રેટેજી તમારે બનાવવાની, શેડ્યુલ બી તમારે બનાવવાનું. કેમ? તમારા બોડીની બાયોલોજીકલ સાયકલ તમને ખુદને ખબર છે, એટલે જ તમારે એ જાતે સ્ટ્રેટેજી બનાવવી પડશે. કે રોજનું હું તમને એટલું કહીશ કે તમારે રોજનું મિનિમમ 8 થી 10 કલાક તો મિનિમમ વાંચવું પડશે. વધારે વાંચો તો વેલ એન્ડ ગુડ દોસ્ત, બાકી 8 થી 10 તો કલાક તો મિનિમમ વાંચવું જ પડશે. જો પ્રિલિમમાં જે માર્ક્સ આવે એ ક્યારેય મેરિટમાં ગણાતા નથી, એ તમને જસ્ટ ખાલી મેઇન્સમાં એલિજિબલ થવા માટેના માર્ક્સ છે. તો એવું ના સમજતા કે હું 200માંથી 150 માર્ક લઈને આગળ લઈ દઉં. ના, તમને ખાલી પાસ થવાનું છે. તમારું મેરિટ કયું ગણાશે? મેઇન્સનું. મેઇન્સમાં જેટલા માર્ક્સ આગળ લાવશો ફ્યુચરમાં પ્રમોશન એટલું જલ્દી આવશે. ડીવાયએસઓમાંથી એસઓ, એસઓમાંથી અંડર સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, એ ધીમે ધીમે તમારું પ્રમોશન આગળ આવશે. તમારે મેઇન્સમાં મેરિટ લાવવાનું છે, પ્રિલિમમાં જસ્ટ ખાલી કટ ઓફથી એક માર્ક્સ ઉપર લાવવાનું છે. બરોબર? યસ. ચલો, અને છેલ્લું છે, છેલ્લી દિવાલ આપણી સફળતાની રૂમની સેલ્ફ પ્રેક્ટિસ. 16 ઓક્ટોબરે એક્ઝામ હોય તો 30 સપ્ટેમ્બરે 16 ઓક્ટોબરે એક્ઝામ હોય તો 30 સપ્ટેમ્બરે તમારો જનરલી સિલેબસ 90 થી 95%, હું નહીં કહું 100%, 90 થી 95% સોલ્વ થઈ ગયેલો હોવો જ જોઈએ. કેમ? તો જ તમે 15 દિવસમાં થોડું રિવિઝન કરી શકશો. એક્ઝામના 15 ઓક્ટોબર સુધી તમે રાતે વાંચતા રહેશો તો એનો કોઈ મિનિંગ નથી ભાઈ. જેટલું વાંચ્યું, થોડું વાંચ્યું પણ પરફેક્ટ વાંચ્યું, રિવિઝન થયું છે તો તમે એક્ઝામમાં વસ્તુ એટેમ્પ કરી શકશો. આખો દરિયો વાંચીને જશો તો કોઈ મિનિંગ નથી. હાર્ડવર્ક કરતાં, સ્માર્ટ વર્ક કરતાં શીખો મિત્રો. અને એક્ઝામમાં પાસ થવાની જે સિલેબસ જેટલો ઇમ્પોર્ટન્ટ છે એટલો જ છે સેલ્ફ પ્રેક્ટિસ. રિવિઝન જરૂરી છે. રિવિઝન થવું ખૂબ જરૂરી છે, ખાસ કરંટ અફેરનું, જે તમારા સ્કોરિંગ સબ્જેક્ટ બંધારણ છે, પોલિટી છે, એ તમામનું મેઇન બંધારણ અને ભૂગોળ છે એ સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય, જે ક્યારે બદલાવાના જ નથી. એ સ્કોરિંગ કહેવાય, એનું તમારે રિવિઝન થવું જરૂરી છે. બરોબર? ચલો, હવે આપણે જોઈએ કે ભાઈ આપણે એક્ઝામમાં શું વાંચવું અને કઈ બુક વાંચવી અને કેટલું કયા ટોપિક વાંચવા એ જોઈ લઈએ આપણે. એટલીસ્ટ નીચેના ટોપિક ખાસ કવર કરવા, એટલે કે વાંચવા આપે. બરોબર? ચલો, અત્યાર સુધી આપણે જે જોવા જઈ રહ્યા છીએ કે ઇકોનોમીમાં કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, જે 25 માર્કનું જે પ્રિલિમમાં પૂછાવાનું છે એમાં ઇકોનોમીના કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે કઈ બુક વાંચવી એ તમને હું કહેવા જઈ રહ્યો છું. કઈ બુક વાંચવી, કઈ સાઇટને ફોલો કરવી, કઈ સાઇટનું સબસ્ક્રિપ્શન લઈ એનું રોજ એ વસ્તુ વાંચવી, એ તમામ હું તમને કહેવા જઈ રહ્યો છું. એના પહેલાં અત્યાર સુધી હું જે બોલ્યો, તમારે જે થોડું મોટિવેશન આપ્યું, સિલેબસ થોડો આપણે ડિસ્કસ કર્યો, 200 માર્કના મેં 2-3 સલાહ આપી, પેનવાળી, તમારી પેપરની સિરીઝવાળી, એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો જણાવો 5 મિનિટ, પછી આપણે આ વસ્તુ ઉપર જઈએ. ચલો, કોમેન્ટમાં મને જણાવો કોઈ પ્રોબ્લેમ, તમને એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો. કોઈને કોઈ કન્ફ્યુઝન જ નથી ભાઈ. સરસ, બોલો બોલો સેજલબેન, બોલો. પેપર આપી દો ભાઈ, પેપર મારા હાથમાં તો બી તમને ના આપું ધર્મેશભાઈ. હંમેશા સફળતા મહેનતથી જ કરવાની, હું બિલકુલ પેપર નહીં આપું તમને. બરોબર?
તમામ સબ્જેક્ટનું એનાલિસિસ રોજ અહીંયા સાંજે 7 વાગે તમને મળશે. મારો ટોપિક ઇકોનોમીનો છે. ઇકોનોમી રિગાર્ડિંગ કંઈ પણ ક્વેરી હોય તો તમે બિંદાસ પૂછી શકો છો દોસ્તો. વાંચતી વખતે નીંદર આવે તો તમે દિવ્યરાજ ભાઈ તમે એવો ટાઈમ સિલેક્ટ કરો કે તે તમે બિલકુલ ફ્રેશ હો. ઊંઘ્યા પછી વાંચવાનું રાખો મિત્ર. અગિયાર બારની જીસીઆઈટી બિલકુલ ઇનફ નથી. તમારે બીજું ઘણું વાંચવું પડશે દોસ્ત. હાર્દિક ટાઈમ મેનેજમેન્ટ મેં તમને પહેલાં બી કીધું. સેજલબેન ડિટેલ મારું સમજાવ્યું કે તમારે 25 દરેક ક્વેશ્ચન માટે 0.36 સેકન્ડ મળશે. 0.36 સેકન્ડ મળશે. તમારે એ પ્રમાણે ચાલવાનું રહેશે દરેક ક્વેશ્ચન માટે. બરોબર. ઇકોનોમી રિગાર્ડિંગ કંઈ પણ હોય તો તમે પૂછો. તમને બુક કહું છું ભાઈ, વધારે બધી બુક નથી વાંચવાની. ગમે તે એક જ બુક પકડવાની. કઈ પકડવાની તમને ડિટેલમાં 2-3 ઓપ્શન આપું છું. એના સિવાય બીજું કંઈ હોય તો કહો મને. ડીવાયએસઓ અને મામલતદારમાં શું ફરક ડિફરન્ટ? તમે ક્વેશ્ચન ખોટો પૂછી રહ્યા છો જયદેવભાઈ. ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદારમાં શું ફરક હોય એવું પૂછી શકાય. ડીવાયએસઓ એ નોન ટ્રાન્સફરેબલ જોબ છે. નવા સચિવાલયમાં જોબ કરવાની 27 વિભાગ છે અલગ અલગ, એમાં જોબ કરવાની. ડેપ્યુટી મામલતદાર દરેક કલેક્ટર ઓફિસમાં હોય, દરેક તાલુકા મામલતદાર ઓફિસમાં એમનું કામ કરવાનું. એ ફિલ્ડની જોબ છે, ટ્રાન્સફરેબલ જોબ છે. બરોબર. એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરે. ડીવાયએસઓ છે એ સચિવાલય પૂરતી જોબ છે. ચલો, કોઈ મને પૂછ્યું કે સાહેબ મારા પ્રથમ પ્રયત્ને પાસ કરવી છે, હારીને પણ ના હારવું એ શરૂઆત છે. તો મેં નાનું એક એક્ઝામ્પલ આપું. યુપીએસસી જે દેશની સૌથી ટફેસ્ટ એક્ઝામ છે, યુપીએસસી આઈએસ આઈપીએસ તમને બનાવે એ એક્ઝામની વાત કરું છું. લોકો દિલ્હીમાં, બેંગ્લોરમાં, પુણે, કલકત્તા લોકો કેટલી પ્રિપેરેશન કરતા હોય છે. આપણું અમદાવાદની સ્પીપા તમે એકવાર નજર મારવા માટે લોકો કેટલું વાંચતા હોય છે. દરેકને બીક હોય કે મારું પ્રિલિમ પાસ થશે, પ્રિલિમ પાસ મેન્સ પાસ થશે, મેન્સ પાસ પછી ઇન્ટરવ્યૂ પાસ થઈને ખરેખર ક્લિયર કરી શકીશ. ક્લિયર કરીશ તો આઈએસ મળશે, આઈપીએસ મળશે, હોમ કેડર મળશે, નહીં મળે કશું ખબર નહીં હોતી. જો લોકો વર્ષોથી પ્રિપેરેશન કરતા હોય, થોડી ઘણી અછત રહી ગઈ હોય સ્ટ્રેટેજીમાં, શિડ્યુલમાં, ગમે ત્યાં પ્રેક્ટિસમાં, અને એ લોકો રહી જતા હોય. 6-7 ટ્રાય કર્યા પછી પણ. ટીના દાબી, બધા તમે નામ સાંભળ્યું છે ટીના દાબીનું? ના સાંભળ્યું તો સર્ચ કરજો ગૂગલમાં. શી ઇઝ અ રેન્કર, ફર્સ્ટ રેન્કર હતી 2018-19ની 2015, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી કઈ બેચમાં ફર્સ્ટ રેન્ક હતા એમનો, પણ એ ફર્સ્ટ ટ્રાયલ અને ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક હતો મેડમનો. ફર્સ્ટ ટ્રાયલ ફર્સ્ટ રેન્ક ઓલ ઇન્ડિયા. એમને એવું વિચાર્યું હોત કે હું એક્ઝામમાં લોકો કેટલા વર્ષોથી તૈયારી કરે છે, ભાઈ હું કેમની પાસ થઈ શકીશ, મને કેમનો આઈએસ મળશે, મને કેમની હોમ કેડર મળશે, તો કેડે પાસ ના થઈ શક્યા હોત. પોતાના મનનું સાંભળો અને ફોકસ રાખો કે ભાઈ ફોકસ એન્ડ બિલીવ, કે તમે ફોકસ કરો, પોતાના જાતને મનાવો કે ના યુ કેન ડુ ઇટ, તમે કરી શકો છો. એમને ટીના દાબી મેડમ એવું વિચાર્યું હોત કે ભાઈ હું નહીં કરી શકું તો કદાચ આઈએસ ના બની શકતા. ફર્સ્ટ ટ્રાયલ ફર્સ્ટ રેન્ક લાવો એ ખૂબ ખતરનાક યુપીએસસીમાં બહુ મોટી વસ્તુ કહેવાય. આટલા કોમ્પિટિશનમાં આખા ઇન્ડિયાના પાછળ છોડીને. બરોબર. તો આપણે બી એવું રાખવાનું કે ડીવાયએસઓમાં ભલે લોકો રિપીટર હોય, લોકો ડેપ્યુટી મામલતદાર બન્યા પછી ફરી ભલે ડીવાયએસઓ આપતા હોય, લોકો જીપીએસસી ક્લાસ 1-2માં ફેલ થાય ભલે ડીવાયએસઓ આપતા હોય. ઘણા લોકો એસટીઆઈ ઓલરેડી બની ચૂકેલા છતાં પણ ડીવાયએસઓની એક્ઝામ આપશે. કેમ? ગાંધીનગરમાં બધાને આવું છે ભાઈ. તો કોઈને બીવાન નહીં ભાઈ. તમે ફર્સ્ટ ટાઈમ આપતા હોય પણ એક્ઝામ એવી રીતે આપજો જે તમે લાસ્ટ ટાઈમ આપો છો. યાદ કરો મિલ્ખા સિંહનું પેલું લાઈન, મિલ્ખા સિંહને પેલા પાકિસ્તાનના વડાપ્રધાન બોલતા હોય છે, મિલ્ખે तुम्हारी ये लास्ट दौड़ हो सकती है, लास्ट रेस हो सकती है. મિલ્ખા સિંહ શું જવાબ આપે છે એમને? મેં દોડુંગા ભી વૈસે ही जैसे कि मेरी ये लास्ट रेस है. એના જેવું રાખવાનું. ડીવાયએસઓમાં તમે એક્ઝામ આપવા અહીંયા આવી રહ્યા છો, તમારી ફર્સ્ટ ટ્રાયલ હોય તો લાસ્ટ ટ્રાયલ એને બનાવવાનું કે ના ભાઈ આવીશ તો સીધું બુલસાઈ કે ભાઈ કમ્પ્લેટ તીર મારીને જઈશ, ડીવાયએસઓ બનીને જ રહીશ. બરોબર. આ ભરતીમાં સૌથી સારામાં સારી બેનિફિટ કયો છે કે તમે પાસ થઈ ગયા તો તમે ડીવાયએસઓ કન્ફર્મ છો. ડેપ્યુટી મામલતદારનું તમારા પર રિસ્ક નહીં રહે, તમારા ફિલ્ડમાં કોઈને ફિલ્ડની બીક રહેતી હોય તો. બરોબર. યસ. દ્રષ્ટિહીન એક 2013માં કોઈક હેન્ડીકેપ બેન હતી જે આપણે કમર સુધી બી ના આવે એટલા બિચારા હેન્ડીકેપ હતા. ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક હતો એમનો. એમને અપંગતતાને લઈને એવું બેસી રહ્યા હોત કે ભાઈ હું તો કેમની પાસ કરી શકું, મને તો હાથ દુખે છે, મારો હાથ નથી, પગ નથી, તો એક્ઝામ ક્યારે પાસ ના થઈ શક્યા હોત. બરોબર. ઘણા સારા એક્ઝામ્પલ છે. આપવા જઈશું તો આપણે રાત પડી જશે. આપણે બીજી મેઇન વસ્તુ જે કહેવાય એ વસ્તુ રહી જશે. બોલો, બીજું કોઈ કન્ફ્યુઝન હોય તો કહો. ચલો ભાઈ ફટોફટ મને. ડીવાયએસઓનું ફોર્મ અલગથી નથી ભરવાનું દોસ્ત. તમે રિક્રુટમેન્ટમાં ખાલી ભરતીમાં ફોર્મ ભર દો, એક્ઝામ પાસ થશો તમે ડીવાયએસઓ બની જ જશો. બરોબર. એમાં અલગ ફોર્મ ભરવાનું નથી આવતું.
ચલો ભાઈ, બીજું કંઈ કોઈ કન્ફ્યુઝન નથી? ચલો આપણે જોઈએ કે કયા કયા ટોપિક ખાસ કવર કરવા. તો તમે મેં પહેલા કીધું કે ભાઈ આયોજન પંચ ના પહેલાના પ્લાન, ટોટલ 7 પ્લાન છે. કેવા કેવા ભાઈ? વિશ્વ સરૈયા પ્લાન, ફિક્કી પ્લાન, કોંગ્રેસ યોજના, સર્વોદય, ગાંધીયન, બોમ્બે પ્લાન, ઘણા બધા પ્લાન છે. પછી બીજું આવશે આયોજન પંચની રચના, તેની રિગાર્ડિંગ કમિટી. આયોજન પંચની રચના થયા પછી કુલ 12 પંચવર્ષીય યોજના. યોજનામાં શું આવશે ભાઈ? કે મોડલ, યોજનાના મોડલ, મહત્વની ઘટના અને સફળ કે નિષ્ફળ ગઈ તે. એના પછી આવશે 3 વાર્ષિક પ્લાન. આ તમામ વસ્તુ થયા પછી આયોજન પંચને વિખેરી નાખવામાં આવે છે. અને ત્રીજું મેઇન આવે છે નીતિ આયોગ. ખૂબ 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 આઈએમપી ટોપિક. એમાંથી ક્વેશ્ચન 100% હશે. નીતિ આયોગની રચના થઈ, એના સભ્યો કેટલા કેટલા સભ્યો છે, અને તેના ઇનિશિયેટિવ્સ એટલે કે એની કામગીરી નીતિ આયોગની. બરોબર? જયેશભાઈ, તમને શું ખબર નથી પડતી મિત્ર? મને જણાવો. તમારું સોલ્યુશન આપણે હાલ જ લાવી દઈએ દોસ્ત. શું ખબર નહીં પડતી? સોરી, જયેશભાઈ નહીં, જમિયેશ કાઠડ. બોલો મિત્ર, શું પ્રોબ્લેમ છે? સેમ 4માં હોય, સેમ 6માં હોય, તમામ એલિજિબિલિટી ત્યાં આપેલી છે. અને અહીંયાથી ડિવાઇઝનું સૌથી સારામાં સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કોણ ફોર્મ ભરી શકે, કોણ ફોર્મ ના ભરી શકે, એ ડિટેલમાં એકવાર જોઈ લેવા વિનંતી. પ્રવીણ રાજપૂત. ઓકે. પંચવર્ષીય યોજના બધી જ કરવાની. ધર્મેશભાઈ, તમામ પંચવર્ષીય યોજના ડિટેલમાં કરવાની. સિલેબસ કમ્પ્લીટ થઈ જ જાય દોસ્ત. એટલો મોટો સિલેબસ છે. તમારો જો 80 દિવસ છે અને તમે સારામાં સારું તમે રોજની 10-12 કલાક એવરેજ મહેનત કરો તો આરામથી તમારે થઈ જાય. નરસિંહભાઈ ગોહિલ, નેમ ડઝન્ટ મેટર. કામ બોલો. માણસ નામથી નહીં કામથી ઓળખાય છે. બરોબર? માય નેમ ઇઝ જીગર. ઓકે, નરસિંહ ગોહિલ. ચલો, આ થઈ ગયું નીતિ આયોગ. ચોથો ટોપિક છે એનો બેન્કિંગ. ખાસ મહત્વનો ટોપિક બેન્કિંગ. એમાં આરબીઆઈ, બીજો આવશે મૌદ્રિક નીતિ એટલે કે મોનેટરી પોલિસી. આમાં તમામ વસ્તુ શું આવશે? રેપો રેટ, રિવર્સ રેપો રેટ, SLR, CRR, MSFR, બેંક રેટ અને ઓપન માર્કેટ ઓપરેશન. આ તમામ વસ્તુ બેન્કિંગમાં ખાસ કરવાની. બેન્કિંગમાં બીજું શું આવશે કે ભાઈ પેમેન્ટ બેંક કોને કહેવાય, ATMના પ્રકાર. આ તમામ વસ્તુ બેન્કિંગમાં પહોંચશે. અને બેન્કિંગમાંથી આ જો પંચવર્ષીય યોજના મેં તમને કીધું, આ પંચવર્ષીય યોજનામાંથી 100%, 110%, 3 થી 4 માર્કના ક્વેશ્ચન બેઠા પૂછાશે કે ભાઈ જોડકા વાઇઝ કે ભાઈ આ મોડલ કઈ યોજનાનું હતું, આ પંચવર્ષીય યોજનામાં કઈ ઘટના બની હતી, આ ઘટના કઈ પંચવર્ષીય યોજના બની હતી, એવું અલગ અલગ પૂછશે. વન લાઇનર નહીં,
તો વિધાન વાઇઝ પણ પૂછશે અને પૂછશે જ, બરાબર. પંચવર્ષીય યોજના મસ્ટ બી તમારે તૈયાર કરવાની જ. નીતિ આયોગની રચનામાંથી 100% ક્વેશ્ચન હશે કે આમાં નીચેમાં કોણ કાયમી સભ્ય, કોણ આમંત્રિત સભ્ય, કોણ હોદ્દાની રહ્યો સભ્ય, એની રચના કેમની થઈ હતી, ફૂલ ફોર્મ પૂછાય, એનું ઇનિશિયેટિવ અલગ અલગ પૂછાતા હોય છે. અને બેન્કિંગ જે જીપીએસસીમાં ડીવાયએસઓ અને ક્લાસ 1 2 માટે એનો મોસ્ટ ફેવરેટ ટોપિક છે બેન્કિંગનો, કે ભાઈ આનો ઉતરતો ચડતો ક્રમ પૂછાય, હાલ કેટલો રેટ પ્રવર્તમાન છે, મોનેટરી પોલિસીમાં કેટલા સભ્યો હોય, આરબીઆઈના કેટલા હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કેટલા હોય, એ લોકોનો કાર્યકાળ કેટલો હોય, ગુણાત્મક સાધનો કોના કહેવાય, માત્રાત્મક સાધનો કોના કહેવાય, આ તમામ વસ્તુ બેન્કિંગમાંથી પૂછાશે. અત્યારે હું જે ડિસ્કશન કરી રહ્યો છું, તમારે જે ઇકોનોમીમાં તમારે આ ટોપિક તો ખાસ વાંચવાના છે, કમ્પલસરી છે, ફરજિયાત છે, તમારે વાંચવા જ પડશે. 25માંથી જો 12 કે 15 માર્ક્સ લાવવા હશે તો, બાકી નહીં આવે, બરોબર, બાકી બિલકુલ નહીં આવે. ચોથો ટોપિક છે જીડીપી, જીએનપી, એનડીપી અને એનએનપી. આ તમામ કોના અંક છે ભાઈ? કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આની તમને વ્યાખ્યા ખાસ ખબર હોવી જોઈએ. કોના જીડીપી કહેવાય, કોના મૂળ કિંમત પર, સાધન કિંમત પર, બજાર કિંમત પર, તમામ વસ્તુઓમાં આમાં ભણવાની આવશે. જીડીપી, જીએનપી, તમામ વસ્તુ, બરોબર. ચલો નેક્સ્ટ છે આપણો ટોપિક એલપીજી સુધારા ભાઈ. એલપીજી સુધારા જે 1991માં કરવામાં આવ્યા હતા. એલપીજી સુધારા કેમ કરવામાં આવ્યા હતા, એલપીજી સુધારા શું હતા, ડિટેલમાં તમારે વાંચવાનું થાય. એલપીજી સુધારા 1991માં કરવામાં આવ્યા હતા તે. પછી છે ટેક્સ સિસ્ટમ, એની કર વ્યવસ્થા. પ્રત્યક્ષ અને પરોક્ષ કર. એમાં ખાસ તમારે આવશે સૌથી બધાનો બાપ કોણ? જીએસટી. રચના, બંધારણીય સુધારો, જીએસટી, કાઉન્સિલ, તેના સભ્યો, બંધારણનો આર્ટિકલ કયો, આ તમામ વસ્તુ જે તમારે પૂછવામાં આવશે પ્રિલિમમાં. આ જ વસ્તુ મેન્સનું તમને સમજાવજો તો મેન્સમાં તમને પૂછે કે જીએસટી કાઉન્સિલના કાર્યો શું ભાઈ, જીએસટી કાઉન્સિલ કેમ રચવામાં આવે, તમારે મેન્સમાં પૂછે. સામાન્ય જ્ઞાનની જગ્યાએ તમને અભ્યાસ પૂછશે. સામાન્ય જ્ઞાન આ બધું કહેવાય જે પ્રિલિમમાં પૂછાય. સામાન્ય અભ્યાસ, જનરલ સ્ટડી, એ પૂછાય મેન્સમાં, જે તમે આ ડિટેલમાં કોઈ ડિસ્ક્રિપ્ટિવમાં પૂછશે તમને, બરોબર. ચલો નેક્સ્ટ ટોપિક છે આપણો જે તમારે ખાસ કરવાનો અને મોસ્ટ એમપી ટોપિક કહેવાય કે ભાઈ અર્થ વ્યવસ્થાના ક્ષેત્રો. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો એમાં ખાસ કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. કયા ક્ષેત્રનો જીડીપીમાં અને રોજગારીમાં કેટલો ફાળો, એ તમારે લેટેસ્ટ તૈયાર કરીને જવાનું. કૃષિમાં શું આવશે ભાઈ? મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ નક્કી કરવાનું સીએસીપી કમિશન, ઝીરો બચેજ, નેચરલ ફાર્મિંગ, કૃષિ ક્રાંતિના પ્રકાર, કૃષિના પ્રકાર અને મેઇન આઈએમપી જે હોય એ સંબંધિત યોજનાઓ. એ જ રીતે ઉદ્યોગમાં એમએસએમઈ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝની નવી વ્યાખ્યા. બીજું તમામ રત્ન કંપની, ઔદ્યોગિક
નીતિ 48, 56, 91 આ તમામ તમારા ઉદ્યોગમાં ખાસ આટલા ટોપિક કવર કરી લેવાના. સેવામાં એજ્યુકેશન, હેલ્થ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટેશન આ તમામને લગતી યોજનાઓ આ તમારે કરવાનું. સેક્ટર્સ ઓફ ઇકોનોમીમાં તમારે આટલું કવર કરવાનું, મિનિમમ આટલું તમારે કવર કરવું જ પડે. આ તમામ છેલ્લે લખું યોજના એ તમામ કરંટ અફેરનો લગતો ટોપિક થઈ જાય. માન લો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા એ બહુ જૂની સ્કીમ છે 2015ની, પણ હમણાંનો સરકાર એને લંબાઈ હોય, એમાં કોઈ નવો ફેરફાર કર્યો હોય તો તમારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ તમારે ફરીથી નવેસરથી તમારે વાંચવી પડે ભાઈ. સિમ્પલ વસ્તુ છે, બરાબર. ચલો નેક્સ્ટ છે સિલેબસમાં જે મેઇન પૂછાય એવો ટોપિક છે આપણો ગરીબી, અને બીજું છે બેરોજગારી. ગરીબી અને બેરોજગારી. બેરોજગારીમાં શું છે ભાઈ, એના તમારા પ્રકાર ખાસ તૈયાર કરવાના. માળખાગત, ઘર્ષણજન્ય, ચક્રીય વગેરે 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 ઘણી બધી આવે. ગરીબીમાં તમારે તમામ મુખ્ય 4 સમિતિ કઈ ભાઈ? સુરેશ તેંડુલકર, ડીટી લાકડાવાલા સમિતિ, અરવિંદ પનગડિયા ટાસ્ક ફોર્સ, વાય કે અલગ કમિટી. ગરીબીમાં અલગ તમારી કમિટી તૈયાર કરવાની. વાય કે અલગ, ડીટી લાકડાવાળા, સુરેશ તેંડુલકર, સી રંગરાજન. આ તમામ સમિતિના આધારે ગરીબીનું માપન. આ થયો ગરીબીનો અને બેરોજગારીનો ટોપિક થઈ ગયો, બરોબર. ગરીબી અને બેરોજગારીનો ટોપિક થઈ ગયો. 9મો ટોપિક છે ફુગાવો. એમાં 2 ભાગ પડે ભાઈ, WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. આ બંનેના શું કરવાના? આધાર વર્ષ નક્કી કરવાના. એક કોણ બહાર પાડે તે નક્કી કરવાનું, અને કેમ મહત્વની. આ 3 પ્રશ્નો પૂછો તો ફુગાવો તમારા આરામથી જવાબ તમારો પૂરો થઈ જાય, બરોબર. ફુગાવો અને મંદી બંને WPS CPIમાં કવર થઈ જાય. સૌથી મોસ્ટ IMP ટોપિક એટલે કે બજેટ પ્લસ ઇકોનોમી સર્વે. આ બજેટ ખરું એના 2 ભાગ પડશે તમારે ભાઈ, કે ચાલુ ખાતું, સોરી મહેસૂલ ખાતું, બીજું આવશે મૂડી ખાતું. આ બંને ખાતામાં કઈ વસ્તુનો સમાવેશ થાય તે યાદ રાખવું. બજેટમાં તમારે ખાસ આટલું યાદ રાખવું. ગુજરાતનું ઇકોનોમી તૈયાર કરવું કે ઇન્ડિયન ઇકોનોમી તૈયાર કરવું ઇમ્પોર્ટન્ટ બંને છે મેડમ, ઇમ્પોર્ટન્ટ બંને છે. કેમ? ગુજરાતના ઇકોનોમીનો છેલ્લો ટોપિક છે અને ભારતના ઇકોનોમીના કન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે ભારતનું ઇકોનોમી તૈયાર કરવું ખૂબ જરૂરી છે. આંકડાકીય ગોખણપટ્ટીની વાત હું નથી કરતો અહીંયા, આંકડાકીય ગોખણપટ્ટીની વાત નથી કરતો. હું તો તમને ત્યાં સુધી સલાહ આપીશ
ઇકોનોમીના એઝ અ ફેકલ્ટી તરીકે આંકડાકીય ગોખણપટ્ટી કરવી પડતી હોય તો એવા ક્વેશ્ચનમાં ઈ કરી દેવાનું અને સ્કીપ કરીને જવા દેવાના. ગોખણપટ્ટી કરવાની નહીં. કન્સેપ્ટ ક્લિયર હશે તો જીપીએસસી તમારું નોલેજ ત્યાં ચેક કરશે, ગોખણપટ્ટી ચેક નહીં કરે. ગૌણ સેવા એક્ઝામ નથી લેતી, અહીંયા વન લાઇનર જીપીએસસી તમારું નોલેજ ચેક કરશે. તમે જે તૈયાર કરીને જશો, જે વાંચીને તૈયાર ગોખીને જશો, એ જીપીએસસી તમને ત્યાં લખીને આપશે કે બોલો આ સાચું છે ખોટું છે. ત્યારે તમને કન્ફ્યુઝન ખબર પડશે કે ના આપણે જે ગોખણપટ્ટી કરીને હતા એ ખરેખર જીપીએસસીમાં કામમાં નથી આવતું. જીપીએસસી એકચ્યુઅલી નોલેજ ચેક કરે તમારું કે તમારો કન્સેપ્ટ ખરેખર કેટલો ક્લિયર છે. તો તમારે બંને વસ્તુ માટે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે ઇકોનોમી ડિટેલમાં સમજવું પડે, વાંચવું પડે. ગોખણપટ્ટીથી ક્યારે પાસ થવાય નહીં. બરોબર? ચલો, આ થઈ ગયું બજેટનું. લેટેસ્ટ બજેટ જોવાનું. આપણે અત્યારે હાલ લેટેસ્ટ બજેટ કયું આવશે આપણી એક્ઝામ એના માટે? 2022-23નું. અને ઇકોનોમી સર્વે હોય 1 વર્ષ જૂનો હોય 2021-22નો જોવાનું. અને બજેટના જેટલો જ બીજો મોસ્ટ આઈએમપી ટોપિક કે એમાંથી 3 થી 4, 5 માર્ક્સનું કમ્પલસરી પૂછાય જ છે. શું ભાઈ? બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે વ્યાપાર સંતુલન. એમાં પણ પેલા જેમ 2 ભાગ પડશે. અહીંયા આવશે ચાલુ ખાતું, અહીંયા આવશે મૂડી ખાતું. ચીજ વસ્તુઓની યાદી તમારે ખાસ યાદ રાખવાની. ચીજ વસ્તુની યાદી તમારે ખાસ યાદ રાખવાની. યસ મિત્ર, તમે કંઈ પણ યાદ રાખ્યા ખાલી સમજશો ને. ખાલી ઇકોનોમી એવો સબ્જેક્ટ છે, તમે એના ખાલી કન્સેપ્ટ ક્લિયર કરી નાખશો ને બોસ, તો તમારે ગોખણપટ્ટી ક્યારેય કરવી જ નહીં પડે. રેપો રેટ શું હોય, રિવર્સ રેપો રેટ શું હોય, તમે એ ડિટેલમાં સમજશો ને વ્યાખ્યા, તો રેપો રેટ વધારે કોણ હોય કે રિવર્સ રેપો રેટ કોનો વધારે, એ તમારે યાદ એ ગોખણપટ્ટી ક્યારેય નહીં કરવી પડે જો તમે ખરેખર એની વ્યાખ્યા સમજ્યા હશો તો. બરોબર? તો આ વસ્તુ થઈ ગઈ તમારી બેલેન્સ ઓફ પેમેન્ટ. એ તમારો મેઇન ટોપિક છે. અને 13મો ટોપિક નાણાં પંચ. 14મું નાણાં પંચ અને 15માં નાણાં પંચ નો તફાવત ખાસ પૂછશે તમને કે ભાઈ બંનેમાં શું બદલાયું છે, કેટલા સભ્ય હોય, અનુચ્છેદ પૂછી શકે તમને, અને મેઇન એનો સમયગાળો પણ પૂછી શકે નાણાં પંચનો. બરોબર? નાણાં પંચ, બેલેન્સ ઓફ પેમેન્ટ અને બજેટ, આ 3 ટોપિક તમારે ખાસ અને ખાસ તૈયાર કરવાના. બરોબર? પછી આવશે WTO, વર્લ્ડ બેંક, IMF, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બ્રિક્સ બેંક, આસિયાન સંગઠન, G7, G20, સાર્ક, SCO. આ મેઇન સંગઠનો ખરા જેમાં સાથે ભારત ખૂબ ડિટેલમાં સંકળાયેલું છે. આ તમારે આટલી વસ્તુ તમારે ખાસ તૈયાર કરવાની. એ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે કોઈ કોમેન્ટમાં અમને પૂછતું હતું એ લોકો માટે ખાસ કહું છું. બરોબર? આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. અને છેલ્લું લેટેસ્ટ યોજના ગવર્મેન્ટે કોઈ બહાર પાડી હોય તો ઇન્ડેક્સ, રિપોર્ટ્સ અથવા કોઈ નવી સમિતિ ગવર્મેન્ટે એનું ગઠન કર્યું હોય તો સમિતિનું. બરોબર? આટલું તમારે ઇકોનોમીમાં ખાસ તૈયાર કરવાનું થાય. 15 ટોપિક થયા. જો આમ જોવા જઈએ તમને એવું થાય કે સાહેબ તમે તો ઘણું બધું કહી દીધું, ઘણું બધું લખી નાખ્યું, આમાં કંઈ બાકી રહ્યું જ ના. મોસ્ટલી બધું વાંચવું જ પડશે ને. હા, તો ભાઈ વાંચવું પડે. 25માંથી 25 માર્ક્સ લાવવાનો આપણો ગોલ રાખો તો તમારે 20 માર્ક્સ આવી શકે અથવા 15 માર્ક્સ આવી શકે. 25માં તમે ટાર્ગેટ ખાલી 12 માર્ક્સનો લઈને જશો તો 5 માર્ક આવશે, અને એ આપણા કટ ઓફને ક્યાંય કટ ઓફથી આપણને ઘણા દૂર રાખશે. આપણે કટ ઓફને ટચ નથી કરવાનું, કટ ઓફથી એક સ્ટેપ આગળ રહેવાનું છે. અને એના માટે 25માંથી તમે 20-22 માર્કનો ટાર્ગેટ રાખશો દોસ્ત, તો જ તમે
આરામથી 12 થી 15 માર્ક્સ લાવી શકશો ઇકોનોમીમાં, બરોબર. આ ટોપિક મેં અલગ અલગ તમને કીધા 15 ટોપિક: આયોજન પંચ, નીતિ આયોગ, બેન્કિંગ, ફુગાવો, બજેટ, નાણાં પંચ, બેલેન્સ ઓફ પેમેન્ટ, અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઇન્ડેક્સ, કમિટી, રિપોર્ટ્સ, અલગ અલગ સ્કીમ્સ. આ તમામ વસ્તુ જે છેલ્લો ટોપિક ખરો એ તમારે ખાસ કરંટ અફેર સાથે સંકળાયેલો ટોપિક છે, જે તમે રોજનું રોજ કોઈ પણ એક પાક્ષિક પકડી લેવાનું તો વાંચવાનું, બરોબર. હવે આવ્યું બુકનું નામ, જે તમારો સૌથી આતોતાનો પ્રશ્ન છે, કઈ બુક વાંચવી, કઈ બુક ના વાંચવી. તો મારું પર્સનલ સજેશન છે, હું કોઈ પ્રકાશનનું તરફેણ નહીં કરું કે ભાઈ આ પ્રકાશન સાથે સંકળાયેલો છું. કોઈ પહેલાં તો તમને કહી દઉં કે હું કોઈ પ્રકાશન સાથે સંકળાયેલો નથી. મારે કોઈ બુક તમને વાંચવાનું સજેસ્ટ કરવી હોય તો હું કોઈ બુક સજેસ્ટ કરું, હું તમને કોઈ બુક સજેસ્ટ કરું એનાથી વિશેષ મારું માર્ગદર્શન તમારું એવું રહેશે કે ગૂગલમાં અથવા યુટ્યુબમાં mrunal.org mrunal.org આપણે ગુજરાતના જ કોઈક સારા નિષ્ણાત છે ઇકોનોમીના, જે પહેલાં સ્પીપામાં લેક્ચર લેતા હતા અને અત્યારે દિલ્હીમાં અનએકેડેમિક કરીને જે એક મોટી સંસ્થા છે જે યુપીએસસીની પ્રિપેરેશન કરાવડાવે છે, એની સાથે ઇકોનોમીના ક્ષેત્ર સંકળાયેલા વ્યક્તિ છે. mrunal.org તમે સર્ચ કરશો તો યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ છે ઇકોનોમીના એકદમ બેઝિક રૂટ લેવલનું બેઝિક તમને ક્લિયર કરવા માટેના. કોઈ બુક વાંચવી, 50 બગાસા ખાવા, બુક બંધ કરીને ઊંધા પડીને સૂઈ જવું, એના કરતાં મારું તમને રહેશે કે થોડો ટાઈમ કાઢો. આમના કદાચ 50 થી 55-52 વિડીયો છે નાના નાના 40-45 મિનિટના. ખાલી ગલ્લા પર ચા પીતા બેઠા બેઠા તમે વાંચો તો બી તમારે ઇકોનોમીના ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ મારું પર્સનલ પ્રથમ સજેશન છે તમારું કે ઇકોનોમીના તમે જો કન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો આમને ફોલો કરજો, તમને ઘણું બધું મળી જશે. બાકી જ્ઞાન એકેડેમીમાં જે તમને એ લેક્ચર સિરીઝ ચાલી રહી છે એમના ક્લાસ 1, 2ની, અને જે તમે નવી બેચમાં જોડાવાના છો, તમે રેકોર્ડેડ બેચ જે ફ્રી પૂરી પાડવામાં એમાં તમને મારા લેક્ચર તો ઇકોનોમીના તમને પૂરા પાડવામાં આવશે જ. એમાં બી ઘણું બધું કન્સેપ્ટ ક્લિયર થઈ ગયેલા છે. મારું જે અહીંયા જે ટોપિક જે બાકી છે એમાં મૃણાલ સરને આ જે mrunal.orgનું પોતે ફોલો કરું છું ને એમાંથી ઘણું બધું લઈને તમને ગુજરાતીમાંથી પીરસું છું. અહીંયા હિન્દી ઇંગ્લિશમાં હોય છે, હું તમને ગુજરાતીમાં પીરસું છું, બરાબર. તો તમને ઘણું બધું કામમાં રહેશે. કરંટ અફેર ઓફ ઇકોનોમી, કરંટ અફેર ઓફ ઇકોનોમી વાંચવા માટે હું તમને સજેસ્ટ કરીશ વિઝન આઈએએસનું મંથલી મેગેઝિન આવતું હોય છે. હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે, ગુજરાતીમાં અવેલેબલ છે નહીં. તો જે લોકોને કમ્ફર્ટેબલ હોય હિન્દી ઇંગ્લિશમાં એ જ વાંચો. બાકી તમે ગુજરાતીના ઘણા બધા પ્રકાશન મળે છે આપણા જ્ઞાન એકેડેમીની ટેલિગ્રામ ચેનલ પર. રોજ સવારે લેક્ચર બી હોય છે બધા કરંટ અફેરના, એ બી તમે પોતે ફોલો કરી શકો છો. ઘણા બધા બીજા પ્રકાશનોના બુક તમને બજારમાં જશો તો ઘણા બધા ઓપ્શન મળી રહેશે એ વાંચવાના. બીજી છે એક યુવા પબ્લિકેશનની ઇકોનોમીની બુક છે. જ્ઞાન એકેડેમીમાં તમે એડમિશન લો ઓફલાઈનમાં તો તમને આ બુક અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. યુવા પબ્લિકેશન ઇકોનોમીની બુક છે ઘણી દરદાર જાડી છે. મેં ઘણી બધી બુક જોઈ છે, તમે બધા કોમેન્ટમાં જણાવ્યા છો. કાજી સરની જોયેલી છે, યુવાની જોયેલી, લિબર્ટીની જોયેલી છે, વર્લ્ડ યુનિવર્સિટી, ઘણી બધી બુક જોયેલી છે. હું કોઈ એક ચોક્કસ પબ્લિકેશન માટે એવું નહીં કે કાની બેસ્ટ છે કાની ખરાબ છે એવું કશું કહેવા નથી માગતો. જસ્ટ તમને એટલું કહીશ કે આ બુક મને થોડી કમ્પેરેટિવલી સારી લાગી હતી, કારણ કે આમાં નોલેજનું ઘણું બધું આપેલું છે, ડિટેલમાં આપેલું છે. તમારા માટે એટલું બધું વાંચવું જરૂરી 500-600 પેજની બુક છે. તમે ખાલી આટલી બુક વાંચવા જશો મિત્રો તો તમે ડિવાઇસની એક્ઝામની મેઇન્સ આવી તો બી તમારી બુક પૂરી નહીં થાય. તમારે એટલું બધું વાંચવાની જરૂર છે નહીં. તમારા બુક લેવાની, રેકોર્ડેડ લેક્ચર જ્ઞાન લાઈવના રેકોર્ડેડ લેક્ચર જોવાના, મૃણાલ સરના રેકોર્ડેડ લેક્ચર જોવાના, અને એ બુકમાં તમે ઓટોમેટિક જોડે એ ચેપ્ટર રિફર કરતા જવાનું, તો તમે એ બુક આરામથી પૂરા કરી શકશો. અને તમારે મેઇન તો તમે 15 ટોપિક, ટોટલ 15 ટોપિક કીધા મેં. આ 15 ટોપિક કીધા એ 15 ટોપિક બાદ છોડવો ટોપિક તમારે કોઈ વાંચવાની જરૂર છે નહીં. ફુગાવામાં ડિટેલમાં ઘણું બધું આપ્યું હશે 20 પેજનું, તમારે બધું નહીં વાંચવાનું. તમારે મેઇન શું વાંચવાનું, આધાર વર્ષ કયું છે, કોણ બહાર પડે, તમારે બધું મેઇન વસ્તુ વાંચવાની. આ એક મારા તરફથી એક જ બુકનું સજેશન કે આ વાંચવાનું.
સૌથી બેઝિક કોઈ કન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો NCERTની મેક્રો અને માઇક્રો ઇકોનોમી પુસ્તક છે ભાઈ. માઇક્રો ઇકોનોમિક્સ અને માઇક્રો ઇકોનોમીના બે પુસ્તકો NCERTના હિન્દીમાં અવેલેબલ છે, ઇંગ્લિશમાં અવેલેબલ હશે. તમે આ વાંચજો, અહીંથી શરૂઆત કરજો. અહીંયાથી બધું આટલી વસ્તુ તમારે સજેસ્ટ કરવાની. ઇકોનોમીમાં હું તમને 50 જાતની વસ્તુ બજારમાં મળે છે. થાકી જશો, ક્યારે સિલેબસ પૂરો નહીં થાય, ક્યારેય સિલેબસ પૂરો નહીં થાય. તો આ તમારી ઓનલાઈન સાઇટની વાત કરી, આ મંથલી મેગેઝિનની મેં વાત કરી, એક રેફરન્સ બુક યુવા પબ્લિકેશન, અને બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે NCERTની મેક્રો ઇકોનોમી અને માઇક્રો ઇકોનોમીની બુકનું તમને લિસ્ટ આપ્યું મેં. આટલું હું તમને ઇકોનોમીમાં મારા તરફથી સજેશન કરીશ કે 25માંથી આટલી વસ્તુ તમે આરામથી તમને પાસ કરી શકશે. તમને હવે આપણે જે 10-15 મિનિટ વધી છે આપણે લેક્ચર કવર કરવામાં, તમારા તરફથી કંઈ પણ કન્ફ્યુઝન હોય ઇકોનોમીના સબ્જેક્ટને લગતું, ડીવાયએસઓની પોસ્ટને લગતું, સિલેબસને લગતું, કોઈ ટોપિકને લગતું, તો બિંદાસ તમે મને પૂછી શકો છો. ચલો, કોમેન્ટમાં તમે કલ્ચરની બુકનું વાતચીત કરો છો મિત્રો. ઇકોનોમીનું અહીંયા જે સજેશનનું આપણે ટોપિકનો જે નાનો સેમિનાર છે આ પૂરો થઈ જાય પછી તમને કંઈ પૂછવાનો ટાઈમ નહીં વધે. તો આઈ રિક્વેસ્ટ ટુ કે તમે બધા ભાઈ ઇકોનોમીનું કોઈ પણ કન્ફ્યુઝન હોય તમે બિંદાસ મને પૂછી શકો છો હમણાં. યસ, યુવા પબ્લિકેશન ઇઝ વેરી ગુડ. બાકી તમામ પ્રકાશનની બુક, બધી પ્રકાશનની બુક તમને જાડી જોવા મળે. ઇકોનોમીની બુક એવી છે કે પ્રકાશન જેટલી જાડી બનાવશે એટલી વધારે વેચાય. લોકોને એવું મેન્ટાલિટી થઈ ગઈ છે, પછી સ્ટુડન્ટે બી એવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે ભાઈ ઇકોનોમીની બુક જેટલી જાડી હોય એટલી સારી કહેવાય. ભાઈ આપણે GPSC એક્ઝામ પાસ કરવાની છે. RBIમાં રઘુરામ રાજન થઈને તે RBIના મેનેજર નહીં બનવાનું, બરોબર? આપણે કે ના ભાઈ પ્રધાનમંત્રી મોદી સાહેબના ઇકોનોમિક એડવાઇઝર બનવાનું છે. આપણે GPSC ડીવાયએસઓ પાસ કરવાની છે, સરકારના જમાઈ બનવાનું છે અહીંયા, બરોબર? તલાટી માટે ભાઈ યુવા ના વંચાયો, બિલકુલ નહીં. તલાટી માટે તમારે બેઝિક અહીંયા જ્ઞાનના રેકોર્ડિંગ બે તમે ખાલી જોઈન કરી નાખો તો બી તમારા માટે મોર દેન ઇનફ છે, મોર દેન ઇનફ છે. ઇકોનોમી અને ઇકોનોમિક્સ બંને અલગ જ કહેવાય. લકુમ નીતા ઇકોનોમી એ અર્થશાસ્ત્ર, અર્થતંત્ર છે ને તમે અપ્લાય કરો ત્યારે એનો આખો અભ્યાસ કરો ડિટેલમાં યુનિટ સાથે ત્યારે ઇકોનોમિક્સ બનાવીએ, બરોબર? રમેશચંદ્ર 100% કરી શકાય રોહિતભાઈ, પણ રમેશચંદ્ર ઇઝ ટુ બિગ ટુ ફેલ, કારણ કે તમારો સમય ખૂબ જ ઓછો છે. જો તમારા જોડે 1 વર્ષ હોત તો 100% સજેશન કરતો કે લાલ બુક કે રમેશ સિંહની બુક તમે 100% રિફર કરો. પણ તમારા જોડે ત્યારે તો પૂરતો ટાઈમ જ નથી. આપણે ખાલી ઇકોનોમીનું પેપર આવવાનું નથી, એટલે આપણે ખાસ નાની બુક, રિવિઝન કરી શકાય એવી બુક અને આપણા કન્સેપ્ટ ક્લિયર થાય એવી બુક ગુજરાતીમાં વાંચવી જરૂરી છે. રમેશ સિંહ ઇઝ ધ બેસ્ટ બુક ફોર ઇકોનોમી, પણ આપણે જોડે એટલો સમય છે ને કે આપણે રમેશ સિંહ વાંચી શકીએ. ઇકોનોમી માટે ઓછામાં ઓછા તમારે 25માંથી 12 માર્ક્સ તો લાવવા જ પડશે બોસ, તો જ તમે તમારા કટ ઓફ સુધી પહોંચી શકશો. બાકી જો તમારા ઓછા માર્ક્સ આવે તમે ઓટોમેટિક રેસની બહાર નીકળી જશો, બરોબર? યસ કિંજલબેન, PhD નથી કરવાનું આપણે. બજેટ કેવી રીતે કરવું સર ઇન્ડિયા અને ગુજરાતનું? વેરી ગુડ ક્વેશ્ચન. જો બજેટ માટે કેવું છે કે ભાઈ મેં તમને કીધું ગુજરાતનું બજેટ માટે ગુજરાતનું પાક્ષિક બેસ્ટ છે એમાં, અને ગુજરાતના આર્થિક સર્વેક્ષણ માટે સોશિયો ઇકોનોમિક રિવ્યૂ કરીને ગુજરાતની બુક આવે તમને કોઈ પણ બુક સ્ટોર પર મળી જશે. રહી વાત ઇન્ડિયાના બજેટની, તો મેઇન તમારે જો સ્કીમ જોઈ લેવાની, ખાસ યુટ્યુબ પર ઘણા બધા વિડીયો અવેલેબલ થતા હોય છે, અને કોઈ સારી સ્પેશિયલ જે કોઈ મંથલી મેગેઝિનનું હોય, કોઈ કરંટ અફેરની જે મંથલી મેગેઝિન જે માર્ચ મહિનામાં પબ્લિશ થયું હોય એ ફેબ્રુઆરી બજેટનું સારામાં સારું એમાં આપતું હોય છે. તમારે એકવાર એ ખરીદીને એ પ્રમાણે રિફર કરી લેવાનું. યુવામાં UPSC GPSC બંનેનો સિલેબસ આપેલો છે, ગૌતમ ચંદેરા, બરોબર? કોલેજની બુક વાંચો તો ઇકોનોમી માટે ચાલે 100%, પણ તમારે મેન્સની એક્ઝામ નથી આપવાની. અજમલ રાઠોડ સર, અજમલભાઈ,
તમારે ત્યાં પ્રિલિમની એક્ઝામ આપવાની છે. પ્રિલિમની એક્ઝામ માટે સામાન્ય અભ્યાસ નહીં, સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. અને એના માટે તમારે કન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે. તમારે ડિસ્ક્રિપ્શનથી લખવાનું, તમે એમસીક્યુ ટીક કરીને આવવાનું છે. બરોબર દોસ્ત? કરંટ માટે હું પોતે વિઝન આઈએસને ફોલો કરતો હોઉં છું. જ્ઞાન એકેડેમીનું ટેલિગ્રામ બ્લોગ છે, એના પર તમે પોતે એનું સબસ્ક્રાઈબ કરો, તમને કરંટ અફેરના સારા સારા મળશે. ઓનલી આઈએસ કરીને છે યુટ્યુબ પર, એ પણ તમને ઇકોનોમીનું કરંટ અફેરનું સારામાં સારું નોલેજ રોજ પૂરું પાડશે. હિન્દુ એડિટોરિયલ, પ્રિલિમ બુસ્ટર, ઘણું બધું છે. પણ હું તમને આટલો વિશાળ દરિયામાં તરવાનું કયા કરતાં ના કેમ પાડું છું કે તમારી પાસે ફક્ત ને ફક્ત 80 ડેઝ છે. ખાલી ઇકોનોમી નથી, તમારા જોડે બીજા 7 સબ્જેક્ટ છે ઇકોનોમી સિવાયના. તમારે એના પર બી ફોકસ કરવું પડશે. કોઈનું ઇકોનોમી કાચું હોય તેનો સમય વધારે આપીને પાકું કરો. બાકી જે ઇઝી સબ્જેક્ટ હોય એને પહેલાં પૂરો કરી નાખો. રિવિઝન માટે એના ખાલી 1 દિવસ ફાળવવાનો. બરોબર? અત્યારથી નહીં, તમે આવતીકાલથી ચાલુ કરો ને તો બી પાસ થઈ જવાય જો તમારું કન્સિસ્ટન્સી સારી હોય તો. ભાઈ રોજ રોજ થવું જોઈએ. આવતીકાલે આઈપીએલ આવે, વેડિંગ આવે, મેરેજ આવે, ગણેશ ચતુર્થી આવે, રાસ ગરબા આવે, તો જાઓ તો તમે ક્યારેય પાસ નહીં કરી શકો. બરોબર? આજથી ચાલુ કરો કે કાલથી ચાલુ કરો, પણ એક્ઝામના આગલા દિવસ સુધી કન્સિસ્ટન્સી રાખવાની, નિયમિતતા ખાસ રાખવી જરૂરી છે. એક દિવસ 15 કલાક, બીજા દિવસે 5 કલાક એવું બિલકુલ નહીં ચાલે. રોજનું 8 કલાક તો 8 કલાક જળવાવું જ જોઈએ દોસ્ત. ચલો, આઈ થિંક તમારા બધાની ક્વેરી સોલ્વ થઈ ગઈ છે ઇકોનોમીને લગતી. તો લેક્ચર આપણે વાઇન્ડ અપ કરીએ હવે. બીજું કંઈ કન્ફ્યુઝન હોય તો કહો મને. યુ હેવ મોર 5 મિનિટ્સ, 5 મિનિટ્સ મોર. ઇકોનોમીમાં પ્રિલિમની સાથે સાથે મેન્સની પ્રિપેરેશન કઈ રીતના કરવી? યસ કિંજલબેન, કન્સિસ્ટન્સી છે કી ઓફ સક્સેસ. એ બધાને લાગુ પડે. બરોબર? જો ઇકોનોમીમાં પ્રિલિમ સાથે મેન્સની તૈયારી કરવી ખૂબ જ સારી વસ્તુ છે દોસ્ત. પણ તમે ફ્રેશર્સ હોય, તમે ફર્સ્ટ ટાઈમ અપ્લાય કરતા હોય તો મારી રિક્વેસ્ટ છે કે તમે પહેલાં પ્રિલિમ પર ફોકસ કરો. જો તમે રિપીટર હોય તો તમે જોડે જોડે વાંચવાની, અલગ રાખો, કન્સેપ્ટ ક્લિયર કરવાની પ્રેક્ટિસ જોડે જોડે લખતા રહેજો, એનો વાંધો નથી. બાકી ફ્રેશર્સ હોય, ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતો પ્રિલિમ પર ફોકસ કરજો. બરોબર? મેન્સમાં તમને ટાઈમ મળી જશે પછી. જયદેવભાઈ સોલંકી, ગોટ ઇટ? ભાઈ તલાટી, કોન્સ્ટેબલ, બધી ગૌણ સેવાની એક્ઝામ છે જેમાં સામાન્ય જ્ઞાન 50 માર્કનું પૂછાય. 50 માર્કમાં આખો દરિયો લોકો પૂછતા હોઈએ. અહીંયા સ્પેશિયલ 25 માર્કનું દરેક ઇકોનોમી, 25 માર્કનું ભૂગોળ, 25 માર્કનું બંધારણ, એવું સ્પેસિફિક એ લોકોએ લખીને જ આપ્યું છે 200 માર્કના 8 ટોપિકમાં. તો આપણે ડીવાસોમાં એ પ્રમાણે તૈયારી કરવાની. તલાટીની ડીવાસોની કમ્પેરિઝન થાય જ ને રાજાપુર ગાંગોતેલી જેવી સરખામણી થઈ જાય. બરોબર? ચલો, એનીથિંગ એલ્સ? કોઈ કન્ફ્યુઝન છે? ના હોય તો જસ્ટ ગીવ મી થંબ. આઈ હોપ કે આજનો લેક્ચર તમને બધાને ખૂબ ઇમ્પોર્ટન્ટ, તમારા માટે ફ્રૂટફુલ રહ્યો છે, તમને માર્ગદર્શન પૂરું પાડશે. અને જે તમે સાચી દિશામાં દોડવા માટે જ્ઞાન એકેડેમીના અલગ અલગ જે અહીંયા જાહેરાતો છે બધી, એનો પૂરેપૂરો લાભ ઉઠાવજો. સીડીપીયુના ક્લાસની જગ્યા માટે અલગ અલગ જે આખી નવી બેચ ચાલુ થવા જઈ રહી છે હમણાં, એનો ફૂલ લાભ ઉઠાવજો. બીજું, ટેટની એક્ઝામ માટે પછી લાઈવ બેચ ચાલુ થઈ રહી છે. અહીંયા બધા અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ છે, બધા આખું એનું શેડ્યુલ જે બનાવેલું હોય છે. લાઈવ બેચ, સંપૂર્ણ અભ્યાસક્રમમાં રેકોર્ડેડ વિડીયો ફ્રી, એ તમામ વસ્તુનો લાભ ઉઠાવો. આટલું તમને ફ્રી મટીરિયલ, ફ્રી રેકોર્ડેડ બેચ કોઈ બીજી કોઈ એકેડેમી તમને આપતી નથી હમણાં મિત્રો. તો એનો ભરપૂર લાભ ઉઠાવતા રહો. બરોબર? તો આઈ થિંક લેક્ચર આપણે વાઇન્ડ અપ કરીએ. બરોબર? ફરી એકવાર તમને કહી દઉં છું કે ઇફ યુ આર થિંકિંગ ટુ ક્વિટ, રિમેમ્બર ધેટ વાય યુ સ્ટાર્ટ. બિલકુલ હિંમત ના હારતા. જીપીએસસીની ડીવાસોની એક્ઝામ ખૂબ જ મોટી કોમ્પિટિશન હોય, ભલે લોકો તૈયારી કરતા હોય, પણ આરામથી એક્ઝામ પાસ થઈ શકે એવી છે, પોસિબિલિટી ફૂલ છે. 80 જગ્યા ભલે ઓછી હોય, ક્યારેય એવું વિચારવાને કટ ઓફ ઊંચું જશે નીચું જશે, હું આ કેટેગરીનો પેલી કેટેગરીનો પાસ થઈશ નહીં, બધું સાઈડમાં મૂકવાનું, ફોકસ કરવાનું કે ભાઈ મારે દિવ્યાસો બનવું છે અને મારે 85 માર્ક્સ લાવવાના છે. એ ગોલ રાખીને ચાલશો તો તમારે આરામથી દિવ્યાસોની એક્ઝામ પાસ થઈ જશે. બરોબર? બાકી જ્ઞાન એકેડેમીનો પૂરતો પ્રયત્ન રહેશે કે તમને બેચ માટે, તમારી એક્ઝામ માટે એથી પૂરેપૂરા લેક્ચર પૂરા પાડવામાં આવે. સારી સારી બીજે 2-3 બેચ જે લોન્ચ કરી ઓફલાઈન ઓનલાઈન, એનો ભરપૂર ફાયદો ઉઠાવો અને એનો મહત્તમ લાભ ઉઠાવીને સરકારના સારી જગ્યાએ સરસ રીતે નવા સચિવાલયમાં સરકારના જમાઈ બની જાઓ એવી અપેક્ષા સાથે આજનો લેક્ચર આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિલિમ્સ.
5 સબ્જેક્ટ કરીએ તો ના ચાલે ભાઈ, તમારે દરેક સબ્જેક્ટમાં થોડું થોડું કરવાનું. 5 સબ્જેક્ટ કદાચ તમે કરો તો એવા કરો જેમાં તમારે એ 90 કે 85 માર્ક્સ તમે લાવી શકે. બરોબર, ચલો, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ એન્ડ ઓલ ધ બેસ્ટ. તૈયારીમાં લાગી પડો, બરોબર, અને ડીવાસો બની જાઓ ફટોફટ. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં શાંતિથી આપણે.